પૃચ્છે જ્ઞાતવ્યમાત્મનઃ. જ્યારે જોયું કે આ પ્રસન્ન થઈ ગયા છે, બસ ત્યારે આ વસ્તુ પૂછ્યું. ત્યાં સુધી પૂછ્યું નહીં. પ્રશ્ન ક્યારે પૂછ્યો? જોયું કે આ પ્રસન્ન છે એટલે ઉત્તર આપશે. પ્રસન્નમ તમનુપ્રાપ્ય, આવી જાતની પ્રખ્વ પ્રશ્રય સેવનૈ, અને આ રીતે ભક્તિપૂર્વક ગુરુની સેવા. તમ આરાધ્ય ગુરુ ભક્ત્યા, એ ગુરુને ભક્તિપૂર્વક આરાધના કરીને પ્રખ્વ પ્રશ્રય સેવનૈ, શરીર વાણી અને મન આ બધા કર્મથી એની આરાધના કરીને ભક્તિપૂર્વક પ્રસન્નમ તમનુપ્રાપ્ય, જયારે પ્રસન્ન થાય, પૃચ્છે જ્ઞાતવ્યમાત્મનઃ, અને ત્યાર પછી આત્મન એ જ્ઞાતવ્યમ, તું જે જાણવા માંગે છે પૃચ્છે, એ તું પૂછશે. અથવા આત્મન એટલે આત્મ વિષયમાં જે પૃચ્છા કરવાની છે એ પૂછશે. કો નામ બંધ, કથમેશાગત, કથમ પ્રતિષ્ઠાસ્ય, કથમ વિમોક્ષ, વિવેક છોડાવણી, એ જ પ્રશ્નમાં આવે. અને આવું જયારે થશે ત્યારે તથા વદંતમ શરણાગતમ સ્વમ, આ પ્રકારે જયારે પોતાને સંસાર દાવા નલતાવતપ્તમ, જો જયારે ગુરુજી કે શિષ્ય સંસાર દાવા નળમાં સંતપ્ત છે, આ રીતે તથા વદંતમ સ્વામી નમસ્તે એમ કરીને કહેતો આવે છે. શરણાગતમ સ્વમ, પોતાને શરણાગત થયેલો છે, તો જરૂર દદ્યાદ ભીતિમ સહસા મહાત્મા, તરત એને અભીતિ અભય પ્રદાન કરે. અર્થાત એ જરૂર જ્ઞાન, જો કે એમને એવું કોઈ જાતની વિધિ નિષેધ નથી. એટલે એવું નથી કે ભાઈ શાસ્ત્રને વિધિ કરે કે આમ કરવું જ જોઈએ, પણ આમ થશે જ, ક્યાં જવાના છે? આ તો સ્વભાવ જ છે. સ્વભાવ જ છે કે હંમેશા કરુણા તીર્ણા સ્વયં ભીમ ભાવાણામ જનાન અહેતુ નાન્યાન અભિતારયંત. અહેતુ તેથી કોઈ હેતુ વગર તારતા હોય છે. એમને એમાં કોઈ હેતુની આવશ્યકતા નથી. માત્ર એટલું જ કે એ પ્રકાર એમને જયારે પ્રસન્ન તમે કર્યા, અર્થાત એવું એમને લાગે કે ખરેખર આ જ્ઞાનનો અધિકારી છે, ખરેખર આમાં જિજ્ઞાસા છે, અને ખરેખર આમાં એટલી ઉત્કંઠા છે, એવું લાગવું એટલે પ્રસન્ન કરવા બીજી કઈ ભેટની જરૂર નથી હોતી. હંમેશા વક્તા ક્યારે પ્રસન્ન થાય? શ્રોતા જ કોઈ હોય એટલે પ્રસન્ન જ થાય. ગુરુ ક્યારે પ્રસન્ન થાય? કોઈ શિષ્ય એટલે પ્રસન્ન થાય જ. અંતેથી જો કે શિષ્ય છે અંતર તો પ્રસન્ન થાય. પોતાનું શિષ્યત્વ પ્રગટ કરવા માટેની આ પ્રક્રિયા ભગવાને કહી. ઉપદેક્ષંતિ કથયિષ્યંતિ તે જ્ઞાનમ યથોક્ત વિશેષણમ. અને જ્ઞાનિનઃ, આ જ્ઞાની પુરુષો આગળ જે કહેવામાં આવ્યું એ પ્રકારનું જ્ઞાન જેમાં સર્વકર્મ પરિસમાપ્ત થાય છે, એવું જે પ્રશસ્યતર જ્ઞાન છે એનો તને જરૂર ઉપદેશ કરશે. પછી આગળ કહે છે શંકરાચાર્યજી, જ્ઞાનવંતોપી કેચિત યથાવત તત્વદર્શનશીલાઃ અપરે ન અતઃ વિશિનષ્ટિ તત્વદર્શિનઃ ઇતિ. તો ભગવાન આ ગુરુજી માટે પણ બે શબ્દનો પ્રયોગ કરે છે. જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, એ જ્ઞાની પણ છે અને તત્વદર્શી પણ છે. જ્ઞાનવંતો બી, જ્ઞાની શબ્દનો અર્થ કરે છે કે વિદ્વાન છે. પદવાક્ય પ્રમાણજ્ઞ, આમ પદ વાક્ય પ્રમાણ આ બધાનું જેને જ્ઞાન છે ને જ્ઞાની. વાક્ય ન્યાયાદિમાન નિપુણા તત્વદર્શિનઃ, એટલે જ્ઞાનિનઃ, જ્ઞાની એટલે વાક્ય ન્યાયાદિ માન નિપુણા. તો જે લોકોને મીમાંસા ન્યાય આ બધાનું પણ જ્ઞાન હોવાને કારણે જે લોકો આ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનો બહુ સુંદર વ્યાખ્યા કરી શકે છે. પછી કહેવાય છે તત્વદર્શિનઃ, કૃત સાક્ષાત્કાર. એટલું જ પૂરતું નથી કે આ ગુરુજી શાસ્ત્રની સુંદર વ્યાખ્યા કરી શકતા હોય, પણ કેવા હોવા જોઈએ? તત્વદર્શિનઃ, અર્થાત પોતે પણ તત્વો નિષ્ઠ હોવા જોઈએ. તો જે ગુરુજી તત્વોમાં પણ નિષ્ઠ છે અને જોડે શાસ્ત્રની પણ શ્રેષ્ઠ સુંદર વ્યાખ્યા કરી શકે છે, એવા પ્રકારના જે ગુરુઓ છે એ જરૂર તને આ જ્ઞાનનો ઉપદેશ કરશે. અંતેથી ભગવાન આમ જ્ઞાની અને તત્વદર્શી આ બે પ્રકારના વિશેષણ જયારે વાપરે છે એનો શું હેતુ છે? શંકરાચાર્ય કહે છે, યે સમ્યક દર્શિનઃ તૈઃ ઉપદિષ્ટં જ્ઞાનમ કાર્યક્ષમં ભવતિ ન ઇતરત ઇતિ ભગવતો મતમ. એ સમ્યક દર્શન, અર્થાત જે લોકો નિપુણ પણ છે વ્યાખ્યામાં અને સાથે સાથે સમ્યક દર્શન, આ પ્રકારનું દર્શન જેનામાં છે
તહી ઉપદિષ્ટમ જ્ઞાનમ કાર્યક્ષમમ ભવતી. એમના વડે જ્યારે ઉપદિષ્ટ થાય તો જ એ જ્ઞાન ખરેખર અસરકારક બને, અર્થાત એમનો જ ઉપદેશ અસરકારક બને. નહીતર અથવા નહીતર એ ઉપદેશ અસરકારક બનતો નથી. ઇતિ ભગવત મતમ. આ ભગવાનનો અભિપ્રાય હોય એવું આપણે માનીએ છીએ, કારણ કે નહીતર ભગવાન આ બે શબ્દોનો પ્રયોગ ન કરે. ભગવાને બે શબ્દોનો પ્રયોગ કરી પછી બતાવે છે કે ભગવાનને એવી અપેક્ષા છે કે એવી એ પ્રકારનો મત છે કે જ્ઞાનની સાથે તત્વદર્શન પણ હોવું જોઈએ. એ જ્ઞાન અને તત્વદર્શન બે શબ્દ વાપરે માટે જ્ઞાનનો અર્થ જ્ઞાન જ થાય. તો જ્ઞાન અને તત્વદર્શીના આમ બે ભિન્ન શબ્દોનો પ્રયોગ કરવો માટે આપણે બે ભિન્ન અર્થ કરીએ છીએ કે જ્ઞાન અર્થાત જે લોકોમાં આ પ્રકારનું પાંડિત્ય છે, તત્વદર્શન અર્થાત જેમનામાં તત્વદર્શનમાં જેમાં નિષ્ઠા છે, તત્વદર્શનમાં જેની નિષ્ઠા છે એવા. પછી બહુવચન વાપરે છે, જ્ઞાનિન તત્વદર્શિન. બહુવચન એટલે ઘણા આચાર્યો નહીં, એક જ આચાર્ય હોય છતાં પણ અત્યંત આદર દર્શાવવા માટે એમના માટે બહુવચન વાપરવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे લોકાः સપ્તદ્વીપા ચ મેદિની. एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे. श्रेयान् द्रव्यमयाद् यज्ञात् ज्ञानयज्ञः परन्तप. सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते. तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया. उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्त्वदर्शिनः. उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनः तत्त्वदर्शिनः. भाष्यकार ज्ञानिनः ज्ञानवन्तो भी केचित् यथावत् तत्त्वदर्शनशीलाः अपरेण अष्टि तत्वदर्शिनः. જ્ઞાની અને તત્વદર્શી એટલે કહ્યું છેલ્લે એ સમ્યક દર્શન તૈ ઉપદિષ્ટમ જ્ઞાનમ કાર્યક્ષમમ ભવતી. તત્વદર્શી છે
એમને એ જ જ્ઞાનનો ઉપદેશ કરે તો જ એ જ્ઞાન એટલે ઉપદેશ કાર્યક્ષમ બને છે, અર્થાત તો જ ઉપદેશ અસરકારક બને છે. નહીં તરત એટલે કે શાસ્ત્ર સંપ્રદાય ઉપદેશ કરી શકે, અર્થાત જો એ તત્વદર્શી ન હોય તો જ્ઞાની પણ તત્વદર્શી પણ હોય તો જ ઉપદેશ કાર્યક્ષમ બને. એથી ભગવત મતમ, આ ભગવાનનો અભિપ્રાય હોય એવું આમાંથી જણાય છે, કારણ કે ભગવાન આ બે શબ્દનો પ્રયોગ કરે છે, જ્ઞાનીને તત્વદર્શીને. સમર્થમ વચનમ તથા ચ સતી ઇદમપી સમર્થમ, તથા ચ સતી એમ હોય તો જ, અર્થાત ભગવાનનો આવો અભિપ્રાય છે કે જ્ઞાની અને તત્વદર્શી એ ગુરુઓ વડે થયેલો ઉપદેશ જ કાર્યક્ષમ બને છે. અને ઉપદેશ કાર્યક્ષમ બનવો જોઈએ, નહીં તો હવે જે કહે છે એ વસ્તુ ન કામમાં લાગે, એ વસ્તુ કહી ન શકાય. તથા ચ સતી અર્થાત જ્ઞાની અને તત્વદર્શી ગુરુઓ જ્યારે ઉપદેશ આપે ત્યારે ઉપદેશ કાર્યક્ષમ બને જ. તથા એમ હોય તો જ ઇદમપી સમર્થમ વચનમ, અને તો પછી હવે જે વાક્ય ભગવાન કહે છે એ સમર્થમ, તો એ સત્ય બને. ભગવાન હવે જે કહે છે તો જ એ યોગ્ય હોય. જો ગુરુઓ ઉપદેશ આપે તે ઉપદેશ કાર્યક્ષમ બનતો હોય તો જ હવે પછી 35મા શ્લોકમાં ભગવાન જે કહે છે એ વસ્તુ યોગ્ય કહેવાય. નહીતર ભગવાનનું વાક્ય યોગ્ય ન કહેવાય. ભગવાનનું વાક્યમાં આપણે શંકા થાય, પણ શંકા તો ન થાય જો આ પ્રમાણે ઉપદેશ કાર્યક્ષમ બનતો હોય તો. એનો અર્થ એ થયો કે તથા તસ્મિન વિશિષ્ટે જ્ઞાને કાર્યક્ષમે ત્વદીય મોહ અપોહ હેતુ નિષ્ઠાવતા ભવિતવ્યમ. ભાવાર્થ એ છે કે જેથી આવો ઉપદેશ કરવાથી એ ઉપદેશ કાર્યક્ષમ થાય છે, અને એમ થવાથી ભગવાન હવે કહે છે એ વચન યોગ્ય છે કે એ જ્ઞાન થવાથી સર્વ મોહ નષ્ટ થઈ જાય છે. અંદરથી આ મોહ નષ્ટ કરવાનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તારે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ, એવું કહેવાનો આનો હેતુ છે. તો 35મા શ્લોકમાં કહે છે ભગવાન, યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી. યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસી પાંડવ, યજ્ઞાત્વા જે જ્ઞાન પ્રાપ્ત કરે ને એ પાંડવ એવં પુનર્મોહમ ન યાસ્યસી. આ જ્ઞાન શું કરે છે એ ભગવાન બતાવે છે. તો જ્ઞાન એક જ વસ્તુ કરે કે મોહનું નિવારણ કરે. મોહ અપોહ, મોહનો નાશ કરવો એ આ જ્ઞાનનું કાર્ય છે. અને મોહનો નાશ થવાને કારણે મોહમાંથી જન્મેલું જે કંઈ છે એ બધું પણ નષ્ટ થઈ જાય. આમ રજ્જુનું જ્ઞાન થાય તો સર્પનો જે ભ્રમ છે સર્પનો ભ્રમ નષ્ટ થાય, બીજું કઈ ના થાય. પરંતુ સર્પનો ભ્રમ નષ્ટ થાય એટલે એને કારણે જે ભય વગેરે જન્મ્યો હોય એ પણ આપોઆપ જ જાય. તો જ્ઞાનથી માત્ર મોહ, જ્ઞાનથી જ્ઞાન જ દૂર થાય. અને જ્ઞાનમાંથી જે મોહ જન્મ્યો હોય, મોહ એટલે કે અવિવેક, આત્માનાત્મ અવિવેક. કોઈ વસ્તુ અવિવેકનું નામ મોહ વસ્તુ છે, એના કરતા ભિન્ન માનવી એનું નામ અવિવેક. એ જન્મ છે વસ્તુના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનમાંથી. મોહ એટલે કે અવિવેક હંમેશા અજ્ઞાનમાંથી જન્મતો હોય. અને એ જ્ઞાન અજ્ઞાન દૂર કરે, અજ્ઞાન દૂર કરવાના કારણે અજ્ઞાન જન્મ અવિવેક છે એ દૂર કરે. એ અવિવેક દૂર થતા અવિવેકને કારણે જે કંઈ બીજું જન્મ્યું હોય, જેમ સર્પના ભ્રમમાંથી જે ભય વગેરે જન્મ્યા હોય, કે ચાંદીના દર્શનથી જે કંઈ હર્ષ વગેરે જન્મ્યા હોય, હર્ષ અને શોક આ જન્મે છે મોહમાંથી. હર્ષ ક્યારે જન્મે? ચાંદી જોઈ ત્યારે, એટલે છે શું? છીપો રહી. અને શોક ક્યારે જન્મે? સાપને જોઈ ત્યારે, ત્યાં છે શું? મૃત્યુ. અર્થાત કારણ નથી તેને જોઈને હર્ષ જન્મે છે,
જે શોકનું પણ કારણ નથી અને જેને શોક જન્મે છે. આમ બ્રહ્મ કે આત્મા, હર્ષ કે શોક એકેનું કારણ નથી. એટલે જ અશોચ્યાન શોચસ્ત્વમ. આત્મા ક્યારે પણ શોકનું કારણ ન બની શકે, કારણ કે હર્ષનું પણ કારણ નથી. જો હર્ષનું જે કારણ હોય એ શોકનું કારણ બની શકે. હર્ષ અને શોક આ દ્વંદ્વ હંમેશા એક સાથે જ સંયોજાયેલા છે. આત્મા હર્ષનું પણ કારણ નથી, શોકનું પણ કારણ નથી. હર્ષ અને શોક બંનેથી મુક્ત છે, કારણ કે હર્ષ અને શોક બંને મોહ અર્થાત ભ્રમમાંથી જન્મેલા છે. એટલે ભગવાનો બતાવે છે કે કેવી રીતે અજ્ઞાન મોહને દૂર કરે છે અને કયા પ્રકારના મોહને દૂર કરે છે. એ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ પણ આ 35મા શ્લોકમાં બતાવ્યું. જે જ્ઞાત્વા, જે જ્ઞાન પ્રાપ્ત કરીને હે પાંડવ, એવમ પુનઃ મોહમ ન આયાસ્યસી. ફરી વાર ક્યારે આવો મોહ તને પ્રાપ્ત નહીં થાય. તને જે અત્યારે વિષાદ બધું થયો છે એ જેમાંથી પ્રાપ્ત થયો. હંમેશા મમ એતે, હું એમનો છું અને એ મારા છે. પણ આ લોકો મારા છે એવું અર્જુન કહે છે. બધાએ મારા છે એમ કહેતો હોય તો વાંધો નહીં, પણ આટલાને જ મારા કયા અને બીજાને મારા ન કે એનું નામ મોહ છે. જો મારા કહેવા હોય તો બધા મારા છે. આત્મા, જો આત્મા દેહ સાથે સંકળાયેલો હોય તો એક સાથે સર્વ દેહ સાથે સંકળાયેલો હોવાને કારણે બધા જ મારા છે અને નહીતર કોઈ મારું નથી. તો આમાં બેમાં એક દ્રષ્ટિમાં શોક ન જન્મે. બધા મારા હોય તો પણ શોક ન જન્મે અને કોઈ મારું ના હોય તો પણ શોક ન જન્મે. પરંતુ અમુકને મારા કહેવા, આ એક દેહને મારો કેવો બસ એટલે શોક. મારો એક અહંકાર મમકાર એકની અંદર કેન્દ્રિત થઈ જવો, આનું નામ મોહ. અને તેથી એ શોકનું કારણ છે. તો એ પ્રકારનો મોહ જેવો હે અર્જુન તારા મનમાં વિષાદ જન્મ્યો છે, એ મોહ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ફરી નહીં જન્મે. એવું તો શું આ જ્ઞાન છે જે પ્રાપ્ત કર્યા પછી મોહ નહીં જન્મે? કયો મોહ જન્મે છે અર્જુનમાં? અહમ એવમ બંધુ વધાદ નિમિત્તમ મોહમ, કે આ બંધુઓનો વધ થશે વગેરે. યેનમ વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ. આત્માને કે પોતાની હંતા માનવો, ઘાતક માનવો, કર્મનો કરતા માનવો, અથવા એને હત માનવો કે કર્મનું કર્મ માનવું, ક્રિયાનું કર્મ માનવું, એને કરતા માનવો કે ભોગતા માનવો, એ બંને અજ્ઞાન અથવા ભ્રમ છે. અને એમાંથી જ આ સર્વ વિષાદ જન્મેલો. નહીં તો હું ભોગતા હોઉં તો જ આ બધાનું હું પાપ કોને લાગે? ભોગતાને લાગે અને કરતાને લાગે. પાપ કોને લાગે? કરતાને લાગે. અને દુઃખ કોને થાય? ભોગતાને થાય. ધારો કે આપણા હાથેથી ખરાબ કર્મ થાય તો પાપ લાગે. કોને પાપ લાગે? જેના હાથે ખરાબ કર્મ થાય તેને. જ્યાં કર્તૃત્વ છે ત્યાં જ માત્ર આ પાપ પુણ્યની લાગણી છે. અને આપણે દુઃખ વગેરે ક્યારે લાગે? જ્યાં ભોગતૃત્વ હોય ત્યાં. જયારે જે વસ્તુ થઈ રહી છે એનો હું વિષય છું, કર્મ છું, એ વસ્તુ જયારે થાય ત્યારે જ હંમેશા ભોગતૃત્વમાંથી આ હર્ષ શોક વગેરે જન્મતા. સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ. જે ભોગતા હોય એને સુખ દુઃખનો સાક્ષાત્કાર થાય. કોઈ કહે સુખના સાક્ષાત્કાર છે તો આનંદ છે, બરોબર છે, પણ જ્યાં સુખનો સાક્ષાત્કાર છે ત્યાં દુઃખના સાક્ષાત્કારનું પોટેન્શિયલ કે સંભાવના રહેલી જ છે. એકલું સુખ મળતો તો બહુ સારું થાય. सब ध्याता ध्यान सब दूर करके ધ્યેય રહી જતા હૈ. એટલે એક વસ્તુ રહી જતી તો વાંધો નહીં, પણ એક ને બદલે સાથે બીજું આવતું હોય છે. સિક્કાની એક જ બાજુ પકડી શકતા હોત તો આપણો બસ આપણે નવું એવું એ માણસો સોલ્યુશન આપણે કરીએ છીએ જીવનમાં. માણસ કઈ જાતનું જીવન સંસારનું કયા પ્રકારનું સોલ્યુશન કે કયા પ્રકારનો ઉકેલ શોધે છે? સિક્કાની એક જ બાજુ પકડે, બીજી બાજુ નહીં. સુખ સુખ સુખ, દુઃખથી આપણે મુક્ત રહીએ. પણ સુખ પકડીએ એટલે દુઃખની જોડે જ આવતો હોય પેલા સિક્કાની બીજી બાજુ જાય. દ્વંદ્વ છે ને. દ્વંદ્વનો અર્થ બે એક સાથે જ રહેલા હોય, નામ દ્વંદ્વ, જોડિયા. એકને પકડો એટલે બીજું આવે જ. અંતેથી આપણો પ્રયત્ન સફળ થતો નથી. કોને સુખ ના જોઈએ? બધાને જોઈએ. અને છતાં સુખની જોડે દુઃખ આવે, અને એટલું જ આવે. જે સુખ છે એ જ દુઃખ છે. એવું નથી કે સુખની જોડે દુઃખ આવે. જે સુખ છે એ જ દુઃખ છે. એક દ્રષ્ટિબિંદુ જે સુખ છે એ જ બીજા દ્રષ્ટિબિંદુથી, આનું નામ જ દ્વંદ્વનો અર્થ એ કે એક દ્રષ્ટિબિંદુ જે ઠંડુ છે એ જ બીજા દ્રષ્ટિબિંદુ ગરમ છે. એક દ્રષ્ટિબિંદુ જે સગવડ છે એ જ બીજા દ્રષ્ટિબિંદુ અગવડ છે. એનું નામ જ દ્વંદ્વ કહેવાય. આ બંને શું છે? દ્રષ્ટિબિંદુઓ છે. અને માત્ર મારું દ્રષ્ટિબિંદુ બદલાય એટલે અત્યારે સુખનું કારણ છે દુઃખનું કારણ, અત્યારે દુઃખનું કારણ છે સુખનું કારણ. આ બંનેમાં દરેક વસ્તુમાં આ પ્રકારની સંભાવના હોવાને કારણે આજે તો આવતીકાલે એનો એવો સ્વભાવ નીકળવાનો જ
ગમે એટલે આપણે દ્રષ્ટિ રાખીને સુખ સુખ સુખ, તોય પણ વસ્તુમાં પેલી દુઃખની સંભાવનાઓને કારણે આજે તો આવતીકાલે એ વસ્તુ પ્રગટ થવાની છે. અને આ રીતે આ મોહમાંથી જન્મે છે સુખ અને દુઃખ. એટલે કહે છે એવમ બંધુ વધારે નિમિત્તમ મોહમ, બંધુઓનો વધ કરવો. વધ કોણ કરે? હું વધ કરનાર છું. યૈનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. તો આત્માને હંતા માનવો કે આત્માને હત માનવો. હત એટલે કે મરતો માનવો, અર્થાત બીજું કોઈ હનન કર્મ કરતું હોય એ હનન કર્મનું કર્મ પોતાને માનવું કે મારા પર કંઈક થઈ રહ્યું છે, અર્થાત હું ભોગતા છું કે હું કંઈ કરી રહ્યો છું. આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંનેને મોહ કહેવામાં આવે છે. કે આ નાયમ હંતે ન હન્યતે. આત્મા હનન કરતો પણ નથી અને હણાતો પણ નથી, અર્થાત કરતા પણ નથી અને ભોગતા પણ નથી, અને છતાંય પોતાની જાતને કરતા ભોગતા માનવી એનું નામ મોહ. એક પ્રકારનો મોહ. અને આ મોહ છે એ અર્જુનના વિષાદનું કારણ છે. એને કારણે આ કૌરવોને સ્વજન કહે છે. એને કારણે સ્વજનના આ શોક શેનો છે? મૃત્યુનો શોક નથી. આ શેનો શોક છે? સ્વજન વિચ્છેદ નિમિત્ત. આ શોક શંકરાચાર્ય આગળ સમજાવ્યું કે શોકનું કારણ શું? સ્વજનો સાથે વિચ્છેદ એનો શોક છે ને. ખાલી મૃત્યુનો જો શોક છે તો આપણે સતત શોક થાય. કીડીઓ મરતી હોય, મંકોડાએ મરતા હોય, મૃત્યુ માત્રથી શોક થતો હોય તો કેટલો શોક થાય આપણને. અને જન્મ માત્રથી આનંદ થતો હોય તો એ સતત આનંદ જ રહેવો જોઈએ, તો કશું કઈ રહે નહીં. પરંતુ સ્વજનોનો વધ એને કારણે એમના સ્નેહનો જે વિચ્છેદ થશે એનો શોક છે. હર્ષ પણ કોનો છે? આ મારા પુત્રનો જન્મ એનો હર્ષ છે કે પુત્ર માત્ર જન્મથી હર્ષ થતો તો વાંધો નથી. પણ આપણો હર્ષ અને શોક અમુક કારણ કે આસક્તિને કારણે હર્ષ જન્મે છે, અને એ જ આસક્તિને કારણે શોક જન્મે છે. હર્ષ જન્મવાનું કારણ કે આ બાળકના જન્મથી મને આટલો આનંદ કેમ થયો? મારો પુત્ર છે. અંતેથી એ આસક્તિ મારા હર્ષનું કારણ બની, એ જ આસક્તિ મારા શોકનું કારણ બને. એ આસક્તિ અજ્ઞાનની ઉપજ છે. કેમ અજ્ઞાનની? અહમ કરતા અહમ ભોગતા. અહમ હોય તેની છઠ્ઠી વિભક્તિ મમ એ તો હોવાની જ. એટલે અહમ અને મમ ને મોહ કહે છે, એને સંસાર કહે છે. ફરી વાર હે અર્જુન, તું આ પ્રકારના મોહને પ્રાપ્ત નહીં કરે. કેમ? આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આવા મોહમાંથી મુક્ત થઈ એનું કેમ કારણ? તો ભગવાન જ્ઞાનનું સ્વરૂપ કહે છે બીજી પંક્તિમાં, યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની અથોમયી. કારણ કે અશેષેણ ભૂતાની આત્મની દ્રક્ષ્યસી. અત્યારે માત્ર આ દેહને તું આત્મામાં જુએ છે કે આ સ્વજનોને તું પોતાનામાં જુએ. પોતાનામાં અત્યારે હું આ કોનો સમાવેશ થાય છે? આત્મામાં દર્શન કરવા એટલે અત્યારે હું જયારે કહું છું ત્યારે કોનો સમાવેશ થાય છે? માત્ર આ દેહનો. અથવા તો બહુ જ મારી આસક્તિ હોય કે ખૂબ પ્રેમ હોય તો કદાચ મારા પરિવારનો કે અંતરંગ લોકોના હુંમાં સમાવેશ થાય. પણ ભગવાન શું કહે છે? યેન અશેષેણ ભૂતાની આત્મની દ્રક્ષ્યસી. એ હુંમાં માત્ર એક જ દેહ નહીં, એક જ વ્યક્તિ નહીં, અમુક જ વ્યક્તિ નહીં, પરંતુ અશેષેણ ભૂતાની દ્રક્ષ્યસી. સર્વભૂત જે છે, પ્રાણી માત્ર કે સમગ્ર જગતને તું તારામાં જોશે. અર્થાત તારો અહમ ભાવ જે છે અત્યારે માત્ર એક દેહ પૂરતો જ મર્યાદિત ન રહેવાને બદલે સમગ્ર જગતમાં વ્યાપ્ત થઈ. આટલી મહાન આ દર્શન છે. આ દર્શન કેવું મહાન છે! આવું જગતનું સત્ય છે, અર્થાત આત્માનું સત્ય છે જ. વસ્તુ એ છે કે આ હકીકત છે, એવું નથી કે આ કંઈ કરવાનું છે. અર્થાત આખું જગતનો હું આત્મા છું, આ જગત મારું છે એ વસ્તુ એ સત્ય છે. અને છતાં પણ અત્યારે જગત મારું નથી, કે હું જગતમાં આત્મા નથી, હું માત્ર એક દેહનો જ આત્મા છું. આમાં તો આટલી જ વસ્તુ મારી છે. કારણ કે આ દેહની અંદર અહંભાવ હોવાને કારણે આપણી જાતને આત્માએ કેટલો મર્યાદિત કરી નાખે, જેની કોઈ મર્યાદા જ નથી, જેની કોઈ પ્રકારની જેની બાઉન્ડરી અર્થાત જેની કોઈ સીમા જ નથી. યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની. હે અર્જુન, આત્મા જોઈશ અર્થાત તું જો હું એટલે બધા ભૂત એમાં આવી જશે. અત્યારે હું માત્ર આટલો દેહ અને બુદ્ધિ આટલું જ આવે છે, એ હું ની અંદર સમગ્ર સર્જન આવી જશે. અથો મયી. અને તું જયારે અર્જુન જોશે કે મયી એટલે કે મયી વાસુદેવે, આ વાસુદેવમાં સમગ્ર સર્જન છે. વાસુદેવ પણ કોઈ વ્યક્તિ નથી, માત્ર નિમિત્ત કારણ નથી,
અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અને તેથી એ પરમાત્મા કેવો છે? એ પણ સમગ્રનો આત્મા છે. તો બે આત્મા કેમ થયા? હું પણ આત્મા છું અને વાસુદેવ પણ આત્મા છે. અર્થાત હે અર્જુન, વાસુદેવ અને હું આ બંનેનું ઐક્ય છે એ આ જ્ઞાનથી અનંત દર્શન કર્યું છે. આટલી મહાન દ્રષ્ટિ, આ એવું જ્ઞાન જેમાં કશી વસ્તુ, કોઈ વસ્તુ કઈ ખૂટતી જ નથી, જેમાં કઈ ખૂટતું જ નથી. અર્થાત જેમાં કોઈ વસ્તુ બાકી જ ન રહે સિદ્ધ કરવાની. જે કઈ વસ્તુ મનુષ્ય સિદ્ધ કરવા માંગે છે એ બધું માણસ પોતાના આત્માનો વિસ્તાર કરવા માંગે છે ને. અત્યારે છેવટે આપણે આપણી ધન સંપત્તિ, ઘર બાર, પ્રતિષ્ઠા આ બધાથી શું કરવા ઈચ્છે છે? આપણી જાતનો વિસ્તાર કરવા ઈચ્છે છે. દેશમાં જ્યાં મારી કીર્તિ હોય, જ્યાં મારું મંડળ હોય ત્યાં હું છું એમ કરીને આપણે જાતનો વિસ્તાર કરીએ છીએ. શેનો? પોતાનો. દેશમાં વિસ્તાર, કાળમાં વિસ્તાર, કે ઇતિહાસમાં મારું નામ અમર રહી જાય. તેથી આટલા હજારો વર્ષ પછી લોકો મને યાદ, આ કાળની અંદર મારો વિસ્તાર કરવા ઈચ્છું છું. વસ્તુત્વમાં મારો વિસ્તાર, કે હું આ રાગ નથી પણ આ પણ છું, પેલો છે ને ફલાણું છું. આમ દેશ, કાળ અને વસ્તુ એનો પરિચ્છેદ અર્થાત મર્યાદા જે સતત આપણે અનુભવી રહ્યા છે એ મર્યાદાઓથી મુક્ત થવાનો સતત આપણે પ્રયત્ન કર્યા કરીએ છીએ. પરંતુ ક્યારે પણ મર્યાદાથી મુક્ત થઈએ? સર્વ કાળમાં જયારે મારું નામ આવે ત્યારે, સર્વ દેશમાં જયારે હું હોઉં ત્યારે, ત્યાં સુધી આપણને ક્યારે મર્યાદામાંથી, મર્યાદો ચાલવાની છે. બધે છે પણ અહીં જગ્યા નથી. બધા મારું માને છે પણ આ નથી માનતા. જેને બલિરાજા કહે છે ને, ભગવાન બધે છો પણ હજી એક જગ્યાએ નથી આપ, મારા મસ્તક પર નથી. અને તેથી ભગવાન કહે છે કે તે મને કહ્યું, એટલે એ જ પૂછે છે કે હજી તે મને બકાત રાખ્યો છે? આટલું તે મને આપ્યું, ઇહલોક પરલોક, હજી બધું નથી આપ્યું તે? ક્યાં છે? લાવ. એટલે કે છે આ રહ્યો મહારાજ. અર્થાત કોઈ વસ્તુમાંથી ના બચે. વાસુદેવમાં ઇહલોક પરલોક અને ઇહલોક પરલોક ગામી આ બધી જ વસ્તુ દ્રક્ષસી આત્મની અથો મયી, મારામાં પણ દર્શન કરશે. એટલે કે એ દ્રષ્ટિની વિશાળતાનું કોઈ માપ જ નથી. જ્યાં વિશાળતાની પણ પરિસમાપ્તિ આવી જાય, વિશાળતા શબ્દ પણ જ્યાં, એ શબ્દ જ આપણે વાપરીએ ને, સર્વ એવો શબ્દ વાપરીએ અને અનંત એવો શબ્દ વાપરીએ, પણ અનંતની કોઈ માપ જ નથી. તો હે અર્જુન, આ તારું માપ છે, અર્થાત આ તારો વ્યાપ છે. અહો જયારે તારો વ્યાપ હોય ત્યાં ક્યાં પછી શોકને કારણ જ ક્યાં છે? તું શાનો શોક કરશે? પછી શોક કોનો કરે? શોક કરવા માટે શોક કરનાર જોઈએ ને જેનો શોક થાય છે એ વસ્તુ જોઈએ. મારે તો ભિન્ન કશું હોય તો મને શોકનું કારણ બને. તથો ન વિજુગુપ્સતે, જુગુપ્સા પણ ક્યારે હોય? કારણ કે કોઈક અન્ય હોય તો, અન્ય જ જયારે ના રહે ત્યાં કોઈ જુગુપ્સા ના હોય, અર્થાત કોઈ શોક કે હર્ષ, બે એનું કારણ નથી. રોજ મારા વાળ વધે છે પણ હર્ષ થાય જેવું નથી, અને શોક કશું ને એમાં કાંઈ. જે વસ્તુ હું છું એમાં હર્ષ પણ ના હોય અને શોક પણ ના હોય. આમ મોહમ નયાસ્યસી પાંડવ, જે જ્ઞાન પ્રાપ્ત કરીને, જે દર્શન પ્રાપ્ત કરીને હે પાંડવ, તું ક્યારેય પણ મોહમાં નહીં પડે. એવું આ જ્ઞાન છે. અને માટે અતઃ તસ્મિન વિશિષ્ટે જ્ઞાને કાર્યક્ષમે ત્વદીય મોહ અપોહ હેતૌ નિષ્ઠાવતા ભવિતવ્યમિતિ. તેથી હે અર્જુન, આ જ્ઞાન આવું હોવાને કારણે તારા મોહનો નાશ કરનાર જે જ્ઞાન છે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે તારે સર્વ પ્રયત્ન કરવો જોઈએ, એમ ભગવાન કહે છે. આમાં શંકરાચાર્ય મહારાજ સમજાવે છે ભાષ્યમાં, યજ્ઞાત્વા યજ્ઞાનમ તૈઃ ઉપદિષ્ટમ અધિગમ્ય પ્રાપ્ય પુનઃ ભૂયઃ મોહમ એવં યથા ઇદાનીમ મોહમ ગતોસી પુનઃ એવં ન યાસ્યસી. હે પાંડવ, ભગવાન જ્ઞાન, બસ ભગવાનના મૂળમાં છે જ્ઞાનની મહત્તા, જ્ઞાનની સ્તુતિ કરવાના મૂળમાં છે ભગવાન. જ્ઞાન વિજ્ઞાન યોગ છે ને, જ્ઞાન વિજ્ઞાન પણ કર્મ સંન્યાસ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, એટલે અર્થાત આ જ્ઞાન યોગ છે. આ ચોથો અધ્યાય જ ખરેખર જ્ઞાન યોગ છે. એટલે ભગવાન આ અધ્યાયની પરિસમાપ્તિ જ્ઞાનની સ્તુતિથી કરે છે. આ બધી જ્ઞાનની સ્તુતિ જ છે અને સ્વરૂપને પણ અમુક રીતે વર્ણવવું. વસ્તુને આમ તો જ્ઞાનની સ્તુતિ આપણે શું કરવાના? જ્ઞાન જ એવું છે કે તમે ગમે તે શબ્દો વાપરો તો પણ એની તમે એની ખુશામત તો કરી ના શકો. એ છે ને તે વધારે કહીશ
ખુશામત તો ભગવાનની થાય એમ જ નથી. અને આ જ્ઞાનની પણ એવી મહત્તા છે કે તમે ગમે તે શબ્દ વાપરો તો એનું ખરેખર વર્ણન ના આવડે અને આપણે કોઈ સ્તુતિ ના કરી શકે. અને છતાં પણ સ્તુતિ એ રીતે થાય કે આપણને જે વસ્તુ અત્યંત પ્રિય છે એના સંદર્ભમાં જયારે આ જ્ઞાનનું વર્ણન કરે ત્યારે એની સ્તુતિ થાય. આપણે એને સ્તુત્ય માનીએ છીએ કે બસ દુઃખમાંથી મુક્તિ એ સ્તુત્ય વસ્તુ છે, તો ચાલો એ દાન થશે એમ કરીને આ જ્ઞાનની સ્તુતિ ભગવાન કરે છે. યજ્ઞાત્વા જે જ્ઞાન પ્રાપ્ત કરે ને, યદ એટલે શું? યજ્ઞાનમ જ્ઞાત્વા તદ્બુદ્ધિ પ્રણિપાતેન યજ્ઞાત્વા. આમ તત અને ઉપદેશંતિ તે જ્ઞાનમ, તને જ્ઞાનનો ઉપદેશ કરશે. યજ્ઞાત્વા, યદ એટલે શું? જે એટલે જે જ્ઞાન, જે જ્ઞાન જાણીને, જે જ્ઞાન જાણીને એવું કેમ કહેવાય? એટલે જ્ઞાત્વા એટલે કે છે તૈહિ ઉપદિષ્ટમ અધિગમ્ય. જ્ઞાત્વા એટલે કે પ્રાપ્ય, જે જ્ઞાન જાણીને અર્થાત જે જ્ઞાન પ્રાપ્ત કરે. કયું જ્ઞાન? તૈહિ ઉપદિષ્ટમ. આ જ્ઞાની અને તત્વદર્શી મહાત્માઓ આચાર્ય જયારે તને આ જ્ઞાનનો ઉપદેશ કરશે ત્યારે એમના ઉપદેશથી પ્રાપ્ત શું આ જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને પુનઃ એટલે ફરીવાર ભૂય અર્થાત ફરીવાર મોહમ એવમ, આ પ્રકારનો મોહ, અહો મોહ તેને પ્રાપ્ત નહીં થાય. કેવો મોહ? યથા ઇદાનીમ મોહમ ગતોસી. ઇદાનીમ એટલે અત્યારે જેવી રીતે તું આ મોહને પ્રાપ્ત થયો છે. આગળ કહ્યું ને બંધુ વધારે નિમિત્તમ મોહમ, કે આ લોકોનો વધ થશે, એમના વગર હું શું કરી, અને અરે એમનો વધ થયા પછી એમનું શું થશે વગેરે વગેરે. અને આ સમજી શકાય મોહ છે. એટલે એવું નથી કે આ મોહ કે શોક એટલે માણસે અમારી આ વસ્તુથી ઇનસેન્સિટિવ બની જવું કે પછી એની અસર જ ન થવી, એ એનો હેતુ નથી. પરંતુ એવી દ્રષ્ટિ છે કે પછી આ વસ્તુનો પ્રશ્ન જ ઉભો ન થાય. જન્મ મૃત્યુનો પ્રશ્ન, મૃત્યુ હોય ને પછી શોક ના થાય એ ખોટી વસ્તુ છે. જન્મ હોય ને હર્ષ ના થાય એવું આપણે નથી કહેવા માંગતા. જન્મ મૃત્યુ નથી માટે હર્ષ શોક નથી. એવું નથી કહેતું વેદાંત કે જન્મ થાય હર્ષ ના કરો અને મૃત્યુ શોક ના કરો, એમ નથી કહેતું. ભાઈ આવું કેવું? મૃત્યુ થાય ને શોક ના થાય? થાય જ. પણ વેદાંત કહે છે કે મૃત્યુ થતું નથી માટે. તને લાગતું હોય કે મૃત્યુ થયું તો શોક ના કરો તો કર ભાઈ, રડ થોડું. તને લાગ્યો કે જન્મ થયો જરૂર એને મનાવો. પણ વાસ્તવિકતા તો એ છે કે જન્મ પણ નથી અને મૃત્યુ એ તને હોય તો તને આ પ્રકાર હર્ષ શોકનો પ્રશ્ન નથી. નહીતર આવું વેદાંત કહે છે માટે આપણે ન કરીએ. હર્ષ ના થવો જોઈએ સ્વામી, શોક તો ન થવો જોઈએ ને. વેદાંત એમ નથી કહેતા શોક ન થવો જોઈએ. વેદાંત કહે છે શોકનું કારણ નથી. પરંતુ આપણને શોકનું કારણ જણાતું હોય અને પછી આપણે શોક ન કરીએ તો બહુ ગૂંચવડો થઈ જાય અંદર. અને આ પ્રકારનો સંઘર્ષ આપણે હોય જ છે હંમેશા કે આવું તો ન થાય મારાથી. શાસ્ત્રો કહે આ તો ખોટું કહેવાય, તો બરોબર છે. પણ શાસ્ત્રને ખોટું ક્યારે કે શોક ન હોવો જોઈએ એમ કે ધારો કે, પણ ક્યારે? કારણ કે શોકનું કારણ નથી માટે. પણ આપણને શોકનું કારણ દેખાતું હોય અને છતાં શોક ન કરીએ તો ખૂબ સંઘર્ષ જન્મે મનમાં. આપણે હર્ષનું કારણ હોય અને છતાં હર્ષ ન કરીએ તો પોતાની જાત પર શું થાય? એક પ્રકારનું દમન થાય, પોતાની જાતને કચડવાનો એવો પ્રશ્ન આવે. એવું નથી કહેતો. આમ વૈરાગ્ય કે શમદમાં આવું એવું કઈ નથી કે પોતાની નામ કઈ ગમતું હોય તો ના કરવું, ઈચ્છા હોય એટલે ઈચ્છાઓને દબાવી કચડવી નહીં. એ કઈ ઈચ્છાનું કારણ જ નથી. વૈરાગ્ય અર્થ સમજવું કે ઈચ્છાનું કારણ નથી. એમ ઈચ્છા રાહિત્ય, ઈચ્છા જમીન મારી મચીને દૂર કરે એવું નથી કહેતા. પણ વિવેક અર્થાત ઈચ્છાનું કારણ નથી, એ જ ઈચ્છામાંથી મુક્તિ. એટલે જ્ઞાન એટલે જ્ઞાન, આમાં કોઈ પ્રયત્ન નથી. જ્ઞાનમાં પ્રયત્ન નથી. જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન છે, બરોબર છે. પણ યથા ઇદાનીમ મોહમ ગતો છે અર્જુન, અત્યારે જેવી રીતે મોહને પ્રાપ્ત થયો છે, જેમ તારી આંખમાં આંસુ આવી ગયા છે અને તને લાગે છે કે શું થશે શું નહીં થાય વગેરે, આ જે છે પુનઃ એવમ નયા, આ બધું પારમાર્થિક દ્રષ્ટિબિંદુથી કહે છે. ભગવાન આ કહે છે ત્યારે પારમાર્થિક દ્રષ્ટિબિંદુ, વ્યવહારિક દ્રષ્ટિબિંદુ પણ કહે છે અને પારમાર્થિક દ્રષ્ટિબિંદુ. વ્યવહારિક દ્રષ્ટિબિંદુ ઘણું કહે છે. 5મા અધ્યાયની અંદર પણ કહે છે ને, શક્નોતિ હે વૈસ્તોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સુખી ન રહે. કામ અને ક્રોધમાં ઉદ્ભવ આવેગને જે રોકી શકે છે એ મહાન યોગી છે. એટલે જાણે કે કામ ક્રોધમાં ઉદ્ભવ છે એટલે કે આ વસ્તુને સ્વીકારીને ભગવાન આવું પણ કહે છે. એટલે બંને વસ્તુ છે. કયો શ્લોક કઈ દ્રષ્ટિબિંદુ કહેવામાં આવે છે અગત્યની વસ્તુ છે.
કોઈ વ્યવહારિક દ્રષ્ટિબિંદુનો શ્લોક છે કે પારમાર્થિક દ્રષ્ટિનો શ્લોક છે? પારમાર્થિક દ્રષ્ટિનો શ્લોક લઈને વ્યવહારમાં આપણે એને કરવા જઈએ તો મુશ્કેલી, કે વ્યવહારનું જે કહ્યું છે એને પરમાર્થથી મૂલવવા જઈએ તો પણ મુશ્કેલી. પણ આ પારમાર્થિક દ્રષ્ટિબિંદુ ભગવાન કહે છે કે પછી આ પ્રકારના શોક નહીં જન્મે, કારણ કે આ પ્રકારના મોહ નહીં જન્મે, કારણ કે મોહનું કોઈ કારણ જ નહીં રહે. પુનઃ એવમ ન યાસ્યસે હે પાંડવ. તો એવું શા માટે? કેમ આવું આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી ફરી મને ક્યારેય પણ આ મોહ નહીં જન્મે, એનું શું કારણ? તો કે છે આગળ શંકરાચાર્ય, કિંચ યેન જ્ઞાનેન ભૂતાની અશેષેણ બ્રહ્માદીની સ્તંભ પર્યંતાની દ્રક્ષ્યસી સાક્ષાત આત્મની પ્રત્યેગાત્મની મત સંસ્થાની ઇમાની ભૂતાની ઇતિ. તો કે શંકરાચાર્ય કિંચ અને વળી, એટલે કે જાણે કે બીજી વસ્તુ કહેતા હોય, અથવા તો શા માટે પ્રશ્ન થાય કે કેમ મને મોહ નહીં જન્મે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તો આ જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. અથવા કહે છે કે બીજું પણ એક કારણ છે જેને કારણે તારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. કિંચ વળી યેન જ્ઞાનેન, યેન એટલે કે યેન જ્ઞાનેન, જે જ્ઞાન પ્રાપ્ત કરે, જે જ્ઞાન વડે ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની, અશેષણ બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની ભૂતાની, જે જ્ઞાનથી બ્રહ્માદિથી માંડીને સ્તંભ સુધીના બધા જે કે પ્રાણી માત્ર છે, કોઈ પ્રકારના અપવાદ વગર. આમાં હું કહ્યું બ્રહ્મથી માંડીને સ્તંભ એટલે બધું જ અંદર આવી ગયું. એમાં તો બધા જ લોકો આવી ગયા, પાપી પુણ્યશાળી બધી જ વસ્તુ આવી ગયા બ્રહ્માજીથી માંડીને, કેવાનો ભાવ કશાય અપવાદ વગર. આ એટલી બધી મોટી દ્રષ્ટિ છે કે આપણા માટે અશક્ય જ છે. આપણા એક વસ્તુ છે કે આ એટલી મહાન વસ્તુ આપણે કહે કે આપણને એની કે અસર અથવા વસ્તુ આપણા મગજમાં ઉતરતી સુદ્ધા નથી, ન જ ઉતરે. બીજા બધા લોકોએ જે કહ્યું છે આની આગળ કોઈ વિષાદમાં નથી, એટલી આ મહાન વસ્તુ છે. બીજા બધા મહાત્માઓ કે સંતો કહેતા હોય એનાથી આપણે અત્યંત એકદમ પ્રભાવિત થઈએ છીએ, કારણ કે આપણે સમજી શકીએ છીએ, એ આપણે સમજી શકીએ એવી ભાષામાં કંઈક મર્યાદિત વસ્તુ કહે છે. એવી અત્યંત અમર્યાદિત વસ્તુ કહેવામાં આવે છે કે જાણે આ તો વસ્તુ આપણી સમજમાં ઉતરે નહીં અને તેથી આ આપણા પર પ્રભાવ પાડી શકતી નથી. પણ આવું જયારે કે બ્રહ્માદિ સ્તંભ પર્યંતાની, જયારે કોઈ જીસસ ક્રાઇસ્ટ આવીને કહે બધાની સેવા કરવી જોઈએ, લવ થાય નેબર એઝ લવ થાય યોરસેલ્ફ, કે ભાઈ તમારું જે પડોશી છે એની તમે પોતાની જાતને પ્રેમ કરો, એટલો જ પ્રેમ એને કરવો જોઈએ. હા, કેવું સુંદર કહ્યું, કેવી આ ગરીબોની સેવા. કેમ? પણ બ્રહ્માથી માંડીને સ્તંભમાં ગરીબો તો શું જીવડાએ પણ આવી ગયા. અર્થાત આવું તો કોઈ કહી જ ના શકે. પણ એવી રીતે કહેવામાં આવ્યું છે કે આપણા મગજ પર અસર થતી નથી કે આ તો બ્રહ્માથી માંડીને સ્તંભ એટલે આવી ગયો. પણ બ્રહ્માથી માંડીને સ્તંભ એટલે શું? એટલે બધું જ અંદર આવી ગયું. અર્થાત પ્રાણી માત્ર, એ પ્રાણી માત્ર હું આત્મા છું. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પ્રકારનું પરાયાપણું નહીં, કોઈ પણ જગ્યાએ ક્યાંય આસક્તિ નહીં. એનો અર્થ એ પણ થયો પરાયાપણું હોય એક જગ્યાએ તો અન્યત્ર આસક્તિ હોય, પણ જ્યાં ક્યાંય પરાયાપણું ના હોય તો કોઈ જગ્યાએ આસક્તિ ના હોય. અશેષેણ ભૂતાની, બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની ભૂતાની, બધા જ પ્રાણી માત્ર સમગ્ર જગત કોઈ પ્રકારના અપવાદ વગર, રાવણ હોય કે કંસ હોય, બધું જ ગમે તે હોય, આ બધા કે દુર્યોધન હોય કે કર્ણ હોય, એ બધા જ દ્રક્ષ્યસી સાક્ષાત આત્મની પ્રત્યેગાત્મની દ્રક્ષ્યસી. અર્જુનને યુદ્ધ કરવા માટે આની આવશ્યકતા તો છે જાણવાની, અર્થાત આ પરોક્ષ જ્ઞાન પણ એને યુદ્ધ કરવા માટે પૂરતું છે. પરોક્ષ આપણે એમનેમાં મનમાં પણ ખ્યાલ આવે કે આની આ જ્ઞાનની મહત્વનો કે આત્માની મહત્વનો પણ ખ્યાલ આવે, એ પછી જ જોઈએ કે આ બધું તો કઈ વાંધો નથી સ્વામીજી મહારાજ કરીશે વચનમ તવ, જે કહેશો એ કરે છે. આ વસ્તુ જયારે છે આત્મા બ્રહ્માથી માંડીને સ્તંભ સુધીનો આત્મા એ જયારે મારું સ્વરૂપ છે ત્યારે પછી એટલે કે કરીશે વચનમ તવ, એ પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે એવી મહાન, એટલે આ દ્રષ્ટિ આમ આપે છે જે નાની વસ્તુમાંથી જે અનેક ગૂંચવાડા ઉભા થાય, આપણે એમાંથી મુક્ત કેમ થઈ શકીએ? દક્ષિણ સાક્ષાત આત્મની પ્રત્યેગાત્મની
તો તું કેવું સાક્ષાત દ્રશ્ય છે એટલે જોઈ છે એટલે શું? આંખથી નહીં, પણ દર્શન શબ્દ વાપરે શંકરાચાર્ય મહારાજ. સાક્ષાત અર્થાત સાક્ષાત તના જ્ઞાન થશે. એનો અર્થ એ થયો કે આ જ્ઞાનમાં કોઈ પ્રકારનો સંશય વિપર્ય કોઈ પ્રકારનો પ્રયત્ન નહીં હોય. સાક્ષાતનો અર્થ ત્યાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. સાક્ષાત ઈક્ષતે, આમ પ્રયત્ન વગર વસ્તુ થાય એનું નામ દર્શન કે સાક્ષાત્કાર. અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર તું જોઈ શકે, કારણ કે આ સ્વભાવ છે. આ તારો સ્વભાવ કે તારું સ્વરૂપ હોવાને કારણે આ વસ્તુ તું સાક્ષાત કે સ્પષ્ટ કોઈ પ્રકારના પ્રયત્ન વગર જોઈ શકશે. તો બધા જ ભૂતોને આત્મામાં જોવા એટલે શું? અહીંયા કહે છે શંકરાચાર્ય, મત સંસ્થાની માની ભૂતાની દ્રક્ષસી. એ તો ભાષાંતર કરે છે એવું લાગે, આમ ખાલી સંસ્કૃતના શબ્દોનો અર્થ કરે છે ને, પરંતુ એક એક વસ્તુમાં કેટલું રહેલું છે ને. મત સંસ્થાની માની ભૂતાની, આ બધા ભૂતાની, આ બધા જ પ્રાણીઓ મારામાં છે. આવું જ જોશે. બધા પ્રાણીઓ મારામાં છે એટલે મારામાં છે એટલા મને કહે છે કે અત્યારે કશું મારામાં છે એવું મને જ્ઞાન છે. શું મારામાં છે? આ દેહ મારામાં છે. એટલે મારામાં કોને કહેવાય એનું જ્ઞાન થોડું ઘણું હોવાને એટલે શંકરાચાર્યજી ઈશાવાસ્ય નો મંત્ર જયારે સમજાવે છે, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનિવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુપ્સતે. કે જે પ્રાણી માત્ર આત્મામાં જુએ છે અને આત્માને પ્રાણી માત્રમાં જુએ છે એનું દ્રષ્ટાંત આપે છે કે કેવી જાતનું દર્શન છે. શંકરાચાર્ય સમજાવે છે કે જેવી રીતે આ દેહ મન બુદ્ધિ રૂપ ઉપાધિ મારામાં છે, આ મને ખબર છે કે આ દેહ બુદ્ધિનો હું આત્મા છું, એમાં કોઈ શંકા નથી. આત્મા હોવું અને હું આનો આત્મા છું એ વસ્તુ મારા સ્પષ્ટ સાક્ષાત જ્ઞાનનો વિષય છે. તો આ દેહ મન બુદ્ધિનું આત્મા છું. કઈ રીતે આત્મા છું? કેમ મારી જાતના આત્મા કહું છું? તો એમાં આત્માત્મા મને કેમ લાગે છે? તો કહે છે કે જેવી રીતે હું સાક્ષી છું, આત્મા કેમ છું? આ દેહ મન બુદ્ધિનો સાક્ષી છું, એમનો પ્રકાશક છું, એમનો ચેતયતા છું અને માટે આત્મા છું. આ દ્રષ્ટાંત આપ્યું. એ જ રીતે આ સમગ્ર પ્રાણી જાતનો હું સાક્ષી છું, દ્રષ્ટા છું, ચેતયતા છું અને આત્મા છું. એટલે જે વસ્તુ આના માટે છે એ જ રીતે મત સંસ્થાની માની ભૂતાની, આ સર્વ પ્રાણી મારામાં છે, અર્થાત હું સર્વનો આત્મા છું. પછી વેદાંતની દ્રષ્ટિએ પછી સત્ય અને મિથ્યા એ બધું બરોબર છે, પણ જેવી રીતે શંકરાચાર્ય મહારાજ ભાગ્યે જ આવી ભાષા વાપરતા હોય છે. એ તો હવે તો સમજાવે છે ઈશાવાસ્યમાં કે જેવી રીતે આ દેહનો હું આત્મા છું, બસ એ જ રીતે અન્ય દેહનો પણ આત્મા છે. અર્થાત આ દેહ અને બીજા દેહ વચ્ચે તાત્વિક દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. વ્યવહારની દ્રષ્ટિએ ભેદ છે, કંઈક થોડો વિશિષ્ટ સંબંધ આ દેહ સાથે છે, છતાં તાત્વિક દ્રષ્ટિએ આ દેહ અને અન્ય દેહનો આ સંબંધમાં એવું તાત્વિક તફાવત નથી. એનો અર્થ એ થયો કે આ દેહની અંદર અહમભાવ ન હોય તો જ થાય. આ દેહમાં અહમભાવ હોય તો ક્યારેય જ્ઞાન ન થઈ શકે. અર્થાત આ એક દેહમાં અહમભાવ ન હોય એનો અર્થ એ થયો કે કોઈ દેહમાં અહમભાવ નથી અથવા સર્વ દેહમાં અહમભાવ છે, ગમે તે. પછી આગળ કહે છે અથો અપી મયી વાસુદેવે પરમેશ્વરે ચ ઇમાની. એક અથો શબ્દ છે સંસ્કૃતમાં. અથો આવો શબ્દ જ છે, અથ શબ્દ પણ છે અને અથો પણ છે. સંધિ છૂટી પણ અથહ એવું કરે છે. સો અથો જ શબ્દ છે. અથો અથો એટલે અથાને એવું મળીને અથો થયું છે ટૂંકમાં. અપી મયી વાસુદેવે પરમેશ્વરે છે ઇમાની. અને વળી આ પ્રકારનું પણ તને જ્ઞાન થશે. જેવું તને જ્ઞાન થશે કે આ પ્રાણી માત્ર મારામાં છે, હે અર્જુન તને સાથે એવું પણ જ્ઞાન થશે. અપી અને વળી મયી ભગવાન કહે છે કે મારામાં એટલે કે વાસુદેવમાં પરમેશ્વરે છે કે આ બધા જ પ્રાણી માત્ર જે મારામાં છે હું એમનો આત્મા છું. એ જ રીતે આ વાસુદેવ પરમેશ્વર એ એમનામાં એ સર્વ છે, એ પણ સર્વનો આત્મા છે. એટલે પ્રશ્ન કરે છે જીવે છે ઈશ્વરે છે ઉભયત્ર ભૂતાનામ પ્રતિષ્ઠિતત્વ પ્રતિનિર્દેશે ભેદવાદ અનુમતિ સ્યાદ. અરે આત્મામાં આ ભૂત છે અને પરમાત્મામાં એ છે એમ કરીને બે જગ્યા ભૂત રહેલા છે. ભૂત એટલે કે સમગ્ર સર્જન. એટલે શંકરાચાર્યજી આગળ કહે છે
क्षेत्रज्ञ ईश्वरैकत्वं सर्वोपनिषद प्रसिद्धं द्रक्ष्यसि इत्यर्थः। क्षेत्रज्ञ ईश्वर ऐक्यम एकत्वम द्रक्ष्यसि આનો અર્થ એ થયો કે હે અર્જુન, ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર. ક્ષેત્રજ્ઞ એટલે કે આ વ્યષ્ટિનો આત્મા, ઈશ્વર એટલે સમષ્ટિનો આત્મા. વાસ્તવમાં આત્મા વ્યષ્ટિ અને સમષ્ટિ આ બંને ઉપાધિના નામ છે. આત્મા તો એક જ છે અને તેથી ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર આ બેનું ઐક્ય, જીવ અને ઈશ્વરનું ઐક્ય. ભગવાન જીવ અને ઈશ્વરના ઐક્યનું પ્રતિપાદન કરે છે. ભગવાન આ વસ્તુ ક્યાંથી લાવ્યા? મૂળ પ્રમાણ અભાવે આ વસ્તુ ક્યાં પ્રાપ્ત થઈ? એટલે શંકરાચાર્ય સર્વોપનિષદ પ્રસિદ્ધમ, આ દર્શન કોઈ મૌલિક નથી. અર્થાત ભગવાન જે વાત કરે છે કોઈ મૌલિક વાત નથી. સર્વોપનિષદ પ્રસિદ્ધમ, સર્વ ઉપનિષદ, એક ઉપનિષદ નામ જ ઉપનિષદ. ઉપનિષદ નો અર્થ છે જીવ બ્રહ્મ ઐક્ય, જ્ઞાન નામ જ ઉપનિષદ. તો એ જ ગ્રંથને આપણે ઉપનિષદ કહીએ જે આ જીવ બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરતું હોય. અને તેથી જીવ બ્રહ્મ ઐક્યનું જે આ દર્શન જે સર્વ ઉપનિષદમાં પ્રસિદ્ધ છે, દ્રક્ષ્યસી એ દર્શન તને થશે. અર્થાત તું વાસુદેવ અને હું અને વાસુદેવ આ બંનેનું ઐક્ય જોઈ શકશે. આ રીતે ઐક્ય અર્થાત સર્વભેદ નિવૃત્તિ. સર્વભેદ નિવૃત્તિ એ ક્યારે બને? ઐક્ય અર્થાત અહમમાંથી નિવૃત્તિ, મમમાંથી નિવૃત્તિ, રાગ દ્વેષમાંથી નિવૃત્તિ. અહમ, મમ, રાગ, દ્વેષ, અભિનિવેશ આ બધા ભેદ પાડનારી વસ્તુઓ છે અને એમાંથી શોક જન્મતો હોય છે. અને તેથી આ મોહમાંથી અર્જુન હંમેશ માટે મુક્ત થઈ જશે. વેદાંતની ભાષામાં કહે તો અધિષ્ઠાન અતિરેકેણ કલ્પિતસ્ય અભાવાત. આ ભૂત કેવા છે? કલ્પના છે વગેરે. પછી એ જુદા પ્રકારનું ચિંતન છે. પણ આ ઈશ્વર વળી પાછું ભગવાન જ્ઞાનની બીજી રીતે પ્રશંસા કરે છે. આગળના શ્લોકમાં શંકરાચાર્ય કહે છે 36મા શ્લોકના અવતરણમાં, કિંચ એતસ્ય જ્ઞાનસ્ય માહાત્મ્યમ. કિંચ અને વળી એતસ્ય જ્ઞાનસ્ય મહાત્મ્યમ, જો આ જ્ઞાનની મહત્તા તો જો એમ કરીને પ્રકારાંતરણ વળી બીજી રીતે ભગવાન આ જ્ઞાનની પ્રશંસા કરે છે. માત્ર કારણ કે અર્જુનને એ વસ્તુમાં પ્રોત્સાહિત કરવા માટે, કારણ કે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે મહાન પ્રયત્ન કરવો પડે એ પ્રયત્ન ત્યારે જ થાય જ્યારે આ જ્ઞાનની મહત્તા પણ સમજાય, એની અનિવાર્યતા પણ સમજાય. માત્ર મહત્તા જ નહીં પણ અનિવાર્યતા પણ. ભગવાન જયારે કહે કે આ જ્ઞાનથી તું સર્વ મોહમાંથી અને શોકમાંથી મુક્ત થઈ જાય ત્યારે અનિવાર્યતા સમજાય કે મોહ શોકમાંથી મારું મુક્ત થવું છે અને તો ત્યારે જ થાય જયારે જ્ઞાન પ્રાપ્ત કરે. આમ અનિવાર્યતા પણ સમજાવે છે અને જ્ઞાનની મહત્તા પણ સમજાવે છે. એનું એ જ્ઞાનનું મૂલ્ય ઉત્પન્ન કરવા માટે અને જો જોડે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જે મહાન પ્રયત્નની આવશ્યકતા છે એ પ્રયત્નમાં પણ એને જોડવા માટે. આપી 36મા શ્લોકમાં કહે છે, अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संकरिष्यसि. अपि चेद, અપી અને ચેત આ બે બંને અવ્યયો છે. એટલે કે ધારો કે એનો અર્થ એવો થયો, પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમ હસી. અર્જુન ધારો કે તો આવો હોય. ધારો કે જયારે આપણે કહીએ એટલે કે શક્ય તો નથી જ, એટલે ધારી લો કે આમ હોય. આવું જે અશક્ય વસ્તુને પણ ધારવામાં એટલા માટે આવે છે કે માત્ર જ્ઞાનની મહત્તા દર્શાવવા માટે. બીજું આવું શક્ય નથી. સર્વેભ્ય પાપેભ્ય પાપકૃત્તમ, પાપનો અર્થ પાપી થાય છે. સર્વેભ્ય પાપેભ્ય એટલે બધા જે પાપીઓ છે એના કરતા પણ પાપકૃત્તમ
બધાય પાપીઓ કરતા પણ વધારેમાં વધારે ચઢિયાતો પાપી. પાપકૃત, પાપકૃતર, પાપકૃતતમ. પાપકૃત પાપ કરનાર એટલે પાપી. પાપકૃતર વધારે મોટો પાપી. પાપકૃતતમ સૌથી મોટો પાપી. એ તો કોદાડો ભગવાનની સામે હોય જ નહીં. એ કોદાડો આવું સાંભળવા માટે હોય એટલે કે ભગવાનને આજે સાંભળે છે એ આ કક્ષાનો હોય જ ના શકે. એટલે અર્જુન આવો હોય એવી કોઈ શક્યતા છે જ નહીં. અર્જુન ધારો કે તો આવો હોય. અપિછેદ ને અર્જુન ગભરાય ખરે ભગવાન આવું મને કહો અપિછેદ ધારો કે તો આવો હોય તો એટલે કે આમાં તારે માટે કઈ નથી કહેવામાં, તો જ્ઞાન માટે કઈ કહેવામાં આવે છે. ધારો કે આવું હોય તો પણ સર્વમ જ્ઞાન પ્લવેન એવ વૃજનમ સંતરિષ્યસી. જ્ઞાન પ્લવેન એવ, જ્ઞાન પ્લવ, પ્લવ એટલે તરાપો. આ જ્ઞાન રૂપી તરાપાથી, જ્ઞાન પ્લવેન એવ, આ જ્ઞાન રૂપી તરાપાથી જ એનો ઉદય પણ થયું કે જ્ઞાન સિવાય બીજો કોઈ તરાપો નથી. એ વકારનો અર્થ એ કે જ્ઞાન તરાપાથી જ, અર્થાત જ્ઞાન તરાવથી અન્ય કોઈ બીજો ઉપાય નથી. વૃજનમ સંતરિષ્યસી. વૃજનમ એટલે કે પાપ, અને એને તરવાની કહી છે. એટલે આ પાપને કે સંસારને સાગર તરવાનું ક્યાં આવે, જેને જળ એટલે સાગર સાથે સરખાવ્યું છે કે આજે સંસાર સમુદ્ર છે જેને પાપ કહેવામાં આવે છે. પાપ કેમ કહેવામાં આવે છે? કે એમાં દુઃખ છે. એટલા માટે દુઃખ કેમ છે? કે એમાં મર્યાદા છે, બંધન છે. આપણે જયારે સુખ અનુભવતા હોય ત્યારે બંધન તો આપણે ચાલતું જ છે. કોઈ ક્ષણે આપણે બંધન ભૂલી જઈએ તો જુદી વાત છે, પણ સામાન્ય રીતે બંધન ભૂલી જવાતું હોય છે. બંધન મુક્ત થવાતું જ નથી. અર્થાત આપણે એક પણ ક્ષણ એવી નથી કે જયારે બંધન મુક્ત હોય, બંધન ભૂલી જઈએ છીએ. સુખની કોઈ ક્ષણની અંદર બંધન ભૂલી જઈએ, સુષુપ્તિમાં બંધન ભૂલી જઈએ જુદી વાત છે. બંધનથી મુક્ત થતા નથી. અને આ બંધન એટલે દુઃખ. તેથી સંસાર અને સંસારને દુઃખ અને સંસાર કહેવામાં આવે છે. એને સાગર એટલા માટે કહ્યો છે કે જ્યાં સુધી આ જ્ઞાનથી આ નષ્ટ ન થાય ત્યાં સુધી આનો અંત ન આવે. અપાર હો, દુસ્તર હોવાના કારણે, અથવા સાગર એટલે જે તરવું અત્યંત કઠિન છે. આ સંસાર પણ તરવું અત્યંત કઠિન હોવાના કારણે પણ એને સાગર સાથે સરખાવવામાં આવે છે. તો જ્ઞાન પ્લવે નહીં, આ જ્ઞાન રૂપી તરાપાથી, મોટું વહાણ પણ નહીં, નિરો તરાપો. આ જ્ઞાન રૂપી તરાપાથી સર્વમ વૃજનમ, કોઈ પ્રકારના અપવાદ વગર સંસારનું જે કારણ છે સુખ દુઃખ બધું જ તરિષ્યસી, સમ્યક તરિષ્યસી. એવી રીતે તરી જશે કે ફરી તરવાની જરૂર ના પડે. ભગવાન સમ્યક તરિષ્યસી, અર્થાત ક્યારે ફરી આ સંસાર સાગરમાં પાછા ફરવું ના પડે એ જ તરી જશે. સર્વમ વૃજનમ તરિષ્યસી, સર્વ પાપ એટલે શંકરાચાર્ય કહે છે ધર્મ અને અધર્મ બધું જ, આ બધું જ પાપ. અર્થાત આ મર્યાદા ઉત્પન્ન કરનારું જે કયું કારણ છે એ સમગ્ર કારણને તું તરી જશે. સંતરિષ્યસી અર્થાત ફરી ક્યારે પણ એમાં પ્રવેશ કરવાનો ન આવે એ જ તરી જશે. શેનાથી? જ્ઞાન પ્લવેન, આ જ્ઞાન રૂપી તરાપાથી. જ્ઞાન પ્લવેન એવ, અર્થાત જ્ઞાન રૂપી તરાપાથી જ. એ સિવાય બીજા કશાની આવશ્યકતા નથી, કંઈ કરવાની આવશ્યકતા નથી. એ વખતે બીજા બધાનું પણ વ્યાવર્તન કરવામાં આવે ને કે જ્ઞાનથી જ. એનો એ પણ થયો કે જ્ઞાન સિવાય બીજું કોઈનું સાધન પણ નથી એમ પણ કહેવાય. અથવા જ્ઞાનથી જ એટલે જ્ઞાનને બીજા કોઈ કર્મ વગેરેની આવશ્યકતા એમ પણ કહેવાય. બંને રીતે જ્ઞાન જ અનુસાધન છે અને જ્ઞાન એ આના માટે પૂરતું સાધન છે. જ્ઞાન જ અનુસાધન છે અને જ્ઞાન માટેનું પર્યાપ્ત સાધન છે. એમ કરીને ભગવાન આ જ્ઞાનની પ્રશંસા કરે છે. તો શંકરાચાર્યજી સમજાવે છે अपि चेदसि पापेभ्यः पापकृद्भ्यः सर्वेभ्यः अतिशयेन पापकृत पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव ज्ञानमेव प्लवं कृत्वा वृजनं वृजनार्णवं पापं सन्तरिष्यसि धर्मोऽपि इह मुमुक्षोः पापमुच्यते। अपिचेत છે મધુસૂદન સરસ્વતી કહે છે અપિચેત અસંભાવિત અભ્યુપગમ પ્રદર્શનાર્થો નિપાતો.
અસંભાવિત જે વસ્તુ છે એનો પણ સ્વીકાર ક્ષણભર કરી લેવામાં આવે છે. અપિચય અસંભાવિત છે કે અર્જુન કે કોઈ માણસ આવે છે સર્વ પાપીઓથી પણ બધાનું પાપ ભેગું તો એક માણસ થાય જ નહીં. બધા પાપીઓનું ભેગું કરેલું પાપ તારામાં હોય તો એવું તો શક્ય જ નથી. અને છતાં પણ એવો માત્ર અસંભાવિત વસ્તુનો પણ ક્ષણભર સ્વીકાર કરીને કહેવામાં આવે છે. અપિચેદસી પાપેભ્ય. પાપ એટલે કે પાપકૃત. પાપ શબ્દનો સંસ્કૃતમાં બે અર્થ થાય. પાપનો અર્થ પાપ થાય અને પાપનો અર્થ પાપી એમ પણ થાય. અહીં પાપનો અર્થ પાપકૃતભ્ય, પાપ કરનારાઓમાં. સર્વેભ્ય પાપકૃતભ્ય, સર્વ પાપ કરનારાઓમાં પણ અતિશયન પાપકૃત. પાપકૃતમાં એટલે અતિશયન પાપકૃત. બધા પાપ કરનારાઓમાં અતિશય અર્થાત વધારે પાપ કરનારા હોય. પણ તો પણ સર્વમ જ્ઞાન પ્લવેનૈવ જ્ઞાનમેવ પ્લવમ કૃત્વા. આ જ્ઞાનને જ પ્લવ, આ જ્ઞાનને તરાપો બનાવીને અને પ્લવેનૈવ, અહીં તો કહેતા શંકરાચાર્ય પણ એવ કારણનો અર્થ કર્યો કે જ્ઞાન વડે જ, અર્થાત જ્ઞાન સિવાય અન્ય કોઈની આવશ્યકતા નથી, કે જ્ઞાન સિવાય અન્ય કોઈનું સાધન પણ ન બની શકે. વૃજનમ વૃજનાર્ણવમ. વૃજન એટલે કે પાપ, એટલે શંકરાચાર્ય વૃજનાર્ણવમ. તો આ વૃજન એટલે કે પાપને કે સંસારને અર્ણવ કે સમુદ્ર સાથે સરખાવવામાં આવ્યો એટલે દુસ્તર હોવાને કારણે તરવું અત્યંત કઠિન છે. પાપમ સંતરિષ્યસી. હે અર્જુન, આ બધા પાપને તું સમ્યક તરિષ્યસી, અનાયાસેન તરિષ્યસી, સરળતાથી તરી જઈશ. પુનરાવૃત્તિ વર્જિતત્વેન છે તરિષ્યસી. સમ્યક એટલે સારી રીતે તરી જશે, એટલે કોઈ પ્રકારના પ્રયત્ન વગર તરી જશે. ઝાંઝવાના જળનો સમુદ્ર સરળતાથી તરી જઈશ. કેમ તરી જઈશ? માત્ર જાણીને કે ઝાંઝવાનું જળ છે, બસ એટલું જ. જાણો કે ઝાંઝવાનું જળ છે એ સમુદ્ર અનાયાસે તો તરી જશે, હવે જ તરી જવાનું. અને ફરી પડવાનું આવશે ને તો કે ના, કે છે જ નહીં. જો સમુદ્ર હોત તો ક્યાંક ફરી પડવાનું આવે, અને સમુદ્ર હોય તો તરવામાં પ્રયત્ન હોય. પણ ઝાંઝવાના જળનો સમુદ્ર છે નહીં, મળે એને તરવામાં કોઈ આયાસ નથી, અને છે નહીં મળે ફરી પડવાનો પ્રશ્ન નથી. પણ એ છે નહીં એવું જાણવાની આવશ્યકતા ખરી. છે ને એવું ન જાણતો હોય ત્યાં સુધી એમાં ડૂબેલા જ રહીએ, ન હોય તો પણ. એના માટે આ સમુદ્ર છે જ નહીં, બસ એ જ્ઞાનથી તું તરી ગયો. ન હોવાને કારણે તું તરી ગયો, ન હોવાને કારણે જ ફરી એમાં પડવાનો પ્રશ્ન થયેલો. વૃજન શબ્દેન અત્ર ધર્માધનુરૂપમ કર્મ સંસાર ફલમ અભિપ્રેગમ. એટલે શંકરાચાર્ય મારે કહ્યું કે પાપમ સંતરિષ્યતિ. ભગવાન કહે કે તું પાપ તરી જઈશ. શંકરાચાર્ય ધર્મોપી ઇહ મુમુક્ષો પાપમુચ્યતે. તું પુણ્યને પણ તરી જઈશ એમ કે છે. પાપને તરી જાય એટલું જ નહીં, તો પુણ્યને પણ તરી જઈશ. પુણ્યને તરી જવા પુણ્યનું પણ અતિક્રમણ કરી જઈશ. પુણ્યનું અતિક્રમણ કરવાની શું જરૂર? ભગવાન પુણ્ય સુખ જન્મે, પણ એ સુખ કેવું જન્મે? પુણ્યથી જન્મેલું સુખ કેવું? અજન્ય સુખ આવે છે કે હોય મર્યાદિત હોવાનું. ભલે તું સુખ અનુભવ કરતો હોય તોય પણ મર્યાદાનો અનુભવ કર્યા જ કરવાનો. માણસ જેમ જેમ સુખ પ્રાપ્ત કરતો જાય તેમ તેમ સુખની મર્યાદા જાણતો જાય. દરેક લક્ઝરી નેસેસિટી બનતી જાય. અર્થાત શરૂઆતમાં જે આપણી લક્ઝરી છે એ જ વસ્તુ થોડા વખતમાં આપણી જરૂરિયાત બની જાય. શરૂઆતમાં એમને પગે રખડતા હોઈએ ખુલ્લા પગે, કઈ વાંધો નહીં. તો પછી ચંપલ પહેરવા માંડી મહિનો 6 મહિનો પછી ચંપલ વગર ના ચાલે. પછી પગ ખૂંચે, બૂટ પહેરવા માંડ્યા પછી ચંપલ ના ચાલે. આમ જેમ જેમ આપણી જરૂરિયાતો વધારે, શરૂઆતમાં જે પહેરી નવું લાગે, ચંપલ પહેર્યા, નવા બૂટ લઈ આવ્યા, 150 રૂપિયાના બૂટ ને પેલા ચીના બૂટ ના. હવે તો કેવા આવે મને ખબર પણ જાતના બૂટ આવે. પછી આમ ચૂં થાય એવા બૂટ, જાતનું છોકરાઓનું બધું. શરૂઆતમાં કંઈક આમ નવું હોય એવું લાગે, પણ ધીમે ધીમે પછી એના વગર પછી તો મને આવા કેમ આપ્યા, મને આવા જ જોઈએ, પછી તો એ જરૂરિયાત બની જાય. આમ આપણી શરૂઆતમાં જે આપણા માટે લક્ઝરી છે, મોજ છે, એ વસ્તુ ધીમે ધીમે આપણી જરૂરિયાતો બનતી જાય. દરેક સુખનું આવું છે. આ સુખ પણ શું કરે છે? માણસને બગાડે છે ને. પુણ્યને કારણે જે સુખ મળે એ સુખથી માણસ બગાડતો જ હોય ને છે વડે. આપણે બગાડે છે સુખ, કારણ કે જેમ જેમ મળે તેમ તેમ ટેવાતા જઈએ, અને પછી એના વગર ના ચાલે, એનાથી વધારે જ જોઈએ. તેથી વસ્તુ મળતી જાય. મમ્મી અઠવાડિયામાં એક દાડો તો એ વેરાયટી બનાવી જ જોઈએ. એક દાડો તો ના ચાલો, 2 દિવસ તો જોઈએ જ મમ્મી, 2 દિવસ 3 દિવસ જોઈએ. વેરાયટીથી આપણે ટેવાઈએ છીએ. નવું જમવાનું જોઈતું હોય, ભાખરી રોજ ભાખરી, એ તો ના ફાવે. રોજ દાળ તો કે ના ફાવે.
એને દાળ નથી મળતી, એની માટે દાળ તો મોટી લક્ઝરી છે. અત્યારે ઋષિકેશમાં 6 મહિના રહ્યા હોય અને પછી આપણે કહો દાળ ભાત શાક રોટલી ખવડો, આ હા હા સ્વર્ગનો આનંદ આવે. એવો આવેલો છે, મને આવેલો છે. આવું બહાર રહ્યા હો તમે, અમેરિકા જેવા 6 મહિના રહી આવ્યો અને જાત જાતનું સ્પેનિશ, ઇટાલિયન જાત જાતની વસ્તુ ખાધી હોય તમે, બિચારા રોટલી બનાવતા ના આવડે તો છે જ. અને પછી એટલે એક દિવસમાં દાળ ભાત શાક રોટલી આવું ખાવાનું મળે. અહીં રોજ કકડાટ કરે, રોજની રોજ રોટલી નો દાળ વગેરે વગેરે. ત્યાં દાળ ભાત શાક રોટલી જાણે કે મોટી લક્ઝરી, મોટું મહાન મિજમાની ના હોય એવો આનંદ નથી માણસ તમે. અત્યારે અમેરિકાના ભારતીય લોકો હવે રોજ હવે દાળ ભાત શાક રોટલી મિજમાની અઠવાડિયે 1 વાર માણે છે. બાકી તો કંઈ બાફેલું રાંધેલું એનું એ જ ઉકાળેલું એનું એ તળું એવું બધું ખાઈ લે બધું. અઠવાડિયામાં એકાદ દિવસ કંઈક સમય મળે ત્યારે પછી આવું કંઈક કરવાનો સમય મળે એમને. તે વખતે શું જમીએ છીએ તો દાળ ભાત શાક રોટલી, આહા તો પુલાવ બનાવવાનો, ફલાણું બનાવવાનું, ખીચડી બનાવવી વગેરે વગેરે. પણ ન મળતું હોય ત્યારે જ આ વસ્તુની આપણે કિંમત છે. પણ એકવાર મળતું થઈ ગયું પછી તો સમજો. અત્યારે આપણે અહીંયા રોજ સૂરજ ઉગે છે, કોઈ સામે જોતું નથી એની. રોજ આપણે તો આમ કેમ એને દૂર કેમ એને ટાળવો એનો જ આપણો પ્રયત્ન. સૂર્ય આમ કેમ કર્યા કરવું ને કેમ આમ કર્યા કરવું અને છત્રીઓ, કારણ કે રોજની વસ્તુ છે ને અંતે પછી કેવું થાય એને ટાળીએ જ આપણે. હવે તું ઉગે જ નહીં, કે નવું ઓછું છે. તમે જાઓ ત્યાં ઇંગ્લેન્ડમાં જાઓ કે અમેરિકાના બધા પ્રદેશોમાં જાઓ અને તમે સુરત દેખાય જ નહીં. એ પેન્સિલ્વેનિયામાં આખા વર્ષમાં 85 દિવસ સૂર્ય દેખાય છે, બસ આટલું. 85 દિવસ સૂર્ય દેખાય એટલે આખો દિવસ દેખાતો હશે કે મોટે ભાગે દેખાય. બાકી દેખાય ત્યારે અડધો પડતો દેખાય, વાદળ આવે જાય ને આ એટલે ત્યારે હા સૂર્ય લોકો આમ દોડા કરે. ઇંગ્લેન્ડમાં રજા પડે તો એક આમ સુરતના દર્શન થાય તો. એટલે વસ્તુથી આપણે કેવા ટેવાઈ જતા હોય છે, પછી કોઈ રીતે કેવી આપણે એની કદર રહેતી નથી હોતી. એટલે ધર્મ કે પુણ્યને કારણે જે સુખ મળતું હોય, ધારો કે આપણે સ્વર્ગમાં જઈએ તો પણ છેવટે હવે શું આગળ શું માણસ પ્રશ્ન કરે પછી શું સ્વર્ગ મળ્યો હવે શું, ચાલ આ તો જોઈ લીધું, આ જોયું હવે શું સ્વામી કહો, હવે અમેરિકા જવાનું શું બધું જોઈ લીધું. આ ના ગયા ત્યાંથી આપણે અમેરિકા એટલે કંઈક શું હશે કે આમ ત્યાં કંઈક જુદા પ્રકાર માટીના માણસો હશે, ત્યાં બિલ્ડિંગો કંઈ બીજી ધાતુના બન્યા શું હશે, ત્યાં રસ્તાઓ કાચના બને છે એમ કે આપણે નાના ત્યારે કે લંડનમાં બિલોરી કાચના રસ્તાઓ છે એવા ચોખ્ખા હશે એટલા મને કહેતા. મને તો ખરેખર એમ કે અંદર બિલોરી કાચના જ રસ્તાઓ હશે. આવું દેખાતા આપણે કરે ને અહીંયા આવું જ છે. માત્ર પ્રશ્નોનો ભેદ જુદી રીતે હોય છે, બાકી કઈ ફેર નથી પડતો. અનકમ્ફર્ટેબલી મિઝરેબલ, કમ્ફર્ટેબલી મિઝરેબલ, અંતેથી એ મિઝરેબલમાં કઈ ફેર નથી પડતો. કમ્ફર્ટેબલી અનકમ્ફર્ટેબલી એનો અર્થ કે ધર્મ કે પુણ્યથી કમ્ફર્ટ મળે. કહેવાનો ભાવ એ જ છે કે ધર્મથી કે પુણ્યથી માણસ શું મળે, કમ્ફર્ટ મળે. ચાલો સુખ પણ મળે, આપણું મન પણ પ્રસન્ન રહે, તોય પણ એ વસ્તુથી અસંતોષ એની સાથે રહેલો જ, અંદર હંમેશા અસંતોષ રહેલો જ હોય છે. અંદર કહે છે ધર્મોપી ઇહ મુમુક્ષો પાપમુચ્યતે. ઇહ એટલે અધ્યાત્મ શાસ્ત્ર ગૃહ્યતે. ઇહ એટલે કે મોક્ષ માર્ગ, બધા માટે નહીં. તો ધર્મ ત્યાગ કરવાના નથી, પણ મોક્ષ માર્ગ. મોક્ષ પ્રાપ્ત કરવો છે એના ધર્મ વસ્તુમાંથી પણ મુક્ત થવાની આવશ્યકતા છે જરૂર. એમાં તરવા માટેના પગથિયા છે. સેતુમ સ્તર સેતુમ સ્તર સેતુમ સ્તર. આ સેતુઓને તરી જા, સેતુઓને તરી જા. કેવી રીતે? તો કે સત્ય અસત્યમ. સેતુ અસત્ય છે, સેતુનો અર્થ બંધ થાય, જે આપણે નડતર રૂપ છે. આ નડતરો તરી જાઓ, નડતરો અસત્યનું જે નડતર છે સત્યથી તરી જાઓ, હિંસાનું નડતર છે હિંસાથી તરી જાઓ વગેરે. એટલે પ્રારંભમાં તો ધર્મ જોઈએ, આપણે અધર્મના નડતરને તરવા માટે ધર્મ જોઈએ જ. પણ છેવટે એ ધર્મ પોતે નડતરરૂપ બની જાય, જે તેજસ્વી તે પછી બધું જ બંધન બની જાય. પણ બધામાં એમાં પણ કર્તવ્ય કંઈક કર્તૃત્વ રહેલું જ હોવાને કારણે છેવટે ધર્મ એટલે કર્તૃત્વ. ટૂંકમાં ધર્મ હોય કે પુણ્ય હોય ત્યાં પણ કર્તૃત્વ હોવાનું. જો કર્તૃત્વ હોય તો પછી કર્તૃત્વથી મુક્ત થવાનું આવશ્યકતા ખરી. એટલે કે છે ધર્મોપી હે મુમુક્ષો પાપમુચ્યતે. ધર્મની પાછળમાં કર્તૃત્વ હોવાને કારણે, અને કર્તૃત્વ એ પણ બંધન જ હોવાને કારણે એ તું સંપૂર્ણ કર્તૃત્વથી મુક્ત થઈ જશે. ગત સંગસ્ય મુક્તસ્ય, ત્યાં વડે સમજાયું ગત સંગસ્ય મુક્તસ્ય. ધર્મ અને ધર્મ બંધનથી મુક્ત થઈ ગયો છે, જ્ઞાન અવસ્થા ચેતસ વગેરે. અને ભગવાન આ જ્ઞાનનો મહિમા આ બધા છેલ્લા શ્લોકોમાં ગાય છે.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि। यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतानि अशेषेण द्रक्ष्यसि आत्मनि अथो मयि। हे पांडवा, केवુ જ્ઞાન મહાત્મ્ય ભગવાન ગાય છે। यज्ञात्वा જે જ્ઞાન પ્રાપ્ત કરીને પુનઃ એવં મોહમ ન યાસ્યસી। હે અર્જુન, ફરી ક્યારે પણ આવા મોહને પ્રાપ્ત નહીં થાય। મોહને અર્થાત શોકને। મોહ એટલે આપણે જેમાં રસ છે એ વસ્તુ શોક। જીવનમાં જે વસ્તુ આપણે પીડે છે એ શોક છે। તો મોહમાંથી જન્મે છે શોક અને શોકમાંથી જન્મે છે મોહ, એવું પણ થાય। આપણું મન જ્યારે શોકગ્રસ્ત હોય ત્યારે કોઈ પરિસ્થિતિમાં આપણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી, અર્થાત આપણી બુદ્ધિ ત્યારે પણ કોઈ નિર્ણય લેવા માટે શક્તિમાન બની જતી હોય છે। આ મોહમાંથી શોક જન્મે, મોહ એટલે અવિવેકમાંથી શોક જન્મે, આ શોકમાંથી વળી પાછો મોહ જન્મે। આમ ભગવાન કહે છે કે હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ક્યારે તને ફરી મોહ નહીં જન્મે, અર્થાત ક્યારે ફરી તને શોક નહીં જન્મે। આ કેવું જ્ઞાન છે? યેન ભૂતાની અશેષેણ આત્મની દ્રક્ષ્યસી। તું જોશે કે આ બધા પ્રાણી માત્ર સમગ્ર જગતમાં જે કઈ જીવ જંતુઓ પ્રાણી છે બધા આત્મની એ તારામાં જ છે, અર્થાત તું જ છે। તું જોશે કે આ બધા તારાથી કોઈ ભિન્ન છે નહીં। તારો આત્મા કોઈ માત્ર દેહ પૂરતો મર્યાદિત નહીં, તું તો એટલો વ્યાપક છે કે સર્વ જીવ જંતુમાં તું જ વર્તમાન છે અને આ રીતે કોઈ તારાથી ભિન્ન છે જ નહીં। અંદરથી કોઈના ભેદમાંથી જન્મતો હોય છે ભય અને શોક, કોઈ માણસ અન્ય છે એમાંથી જન્મે ભય અને શોક। આવું અન્યતાની લાગણી જયારે ન હોય ત્યારે ભય અને શોકનું કોઈ કારણ જ ન હોય। એમાં પછી શોક કોને માટે કરવો અને શોક કરનાર કોણ, આવો ભેદ પણ ન હોવાથી શોકનું કોઈ કારણ જ ન રહે। શોકનું કારણ ક્યાં હોય? જ્યાં દ્વૈત હોય। દ્વૈત હોવાને કારણે જે અહંભાવ હોય, અહંભાવ હોવાને કારણે જ્યાં નાનાપણું હોય, અલ્પતા હોય। મૂળ શોક જન્મે છે એ અલ્પતામાંથી, કે હું અલ્પ છું એ વસ્તુ જયારે જતી રહે ત્યારે શોકનું કોઈ કારણ ન રહેવાથી અર્જુન તો શોકમાંથી મુક્ત થઈ જશે। યેન ભૂતાની અશેષેણ આત્મની દ્રક્ષ્યસી। આ પ્રાણી માત્ર સર્વ અશેષેણ કોઈ પ્રકારના અપવાદ વગર આ બધા એક જ આત્મામાં છે, અર્થાત એક જ આત્મા સર્વનો આત્મા છે। અથો મયી, અને કોણ છે? એ જ હું વાસુદેવ છું। જે તું છે તે જ હું છું અને તે જ આ સર્વ છે। આ પ્રકારનું જ્ઞાન પછી એમાં કોઈ શોક નહીં, કોઈ કારણ જ ન રહે। આવું આ જ્ઞાન છે જેમાં સર્વ ભેદ મટી જાય, એને કારણે સર્વ શોક મટી જાય, સર્વ મોહ કે ભય સર્વ જે મટી જાય એવા પ્રકારનું આ જ્ઞાન છે। કિંચેતસ્ય જ્ઞાનસ્ય મહાત્મ્યમ। હે અર્જુન, વળી પાછા જ્ઞાનની મહત્તા તું સાંભળ। અપિચેદસि પાપેભ્ય સર્વેભ્ય પાપકૃત્તમઃ સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજનમ સંતરિષ્યસि। અપિચેદ ધારો કે
સર્વેભ્યઃ પાપેભ્યઃ પાપકૃત્તમ હસી. માની લો કે બધાએ પાપીઓમાં પણ તું વધારેમાં વધારે મોટો પાપી છે માની લઈએ તો પણ, અર્થાત અર્જુનને કહે હસી, ધારો કે હોય એમ કદાચ કોઈ એવો પાપી હોય બધાએ પાપીઓ કરતા ચડિયાતો હોય કે બધાએ પાપીઓએ કરેલા પાપને ભેગું કરીએ તેનાથી વધારે મોટો પાપી ધારો કે હોય, તોય પણ એમાં એ પાપીનું મહત્વ નથી, મહત્વ છે જ્ઞાનનું મહત્વ છે. આમ જ્ઞાનનું મહત્વ હતા માટે આટલા બધા પાપ કયા જે કોઈ એક સ્થળમાં શક્ય ન હોવા છતાં પણ એવું કહ્યું કે ધારું કે આટલા બધા પાપ ક્યાંક હોય અને છતાં પણ જ્ઞાન પ્લવે નહીં હોય. જ્ઞાનમેવ પ્લવમ કૃત્વા, આ જ્ઞાન જ પ્લવ છે, જ્ઞાન જ તરાપો છે. આ જ્ઞાન રૂપી તરાપાથી વૃજનમ સર્વમ વૃજનમ સંતરિષ્યસે. હે અર્જુન, બધું જ પાપ તું આ એક જ્ઞાન રૂપી તરાપાથી તરી જશે. બધું પાપ ક્યાંથી જન્મે છે? મૂળ ક્યાંથી જન્મે? કર્તૃત્વમાંથી, અહમમાંથી, કર્તૃત્વમાંથી, ભોક્તૃત્વમાંથી. અને ક્યાંથી જન્મ્યું? અવિદ્યામાંથી. આ બધા પાપનું મૂળ છે અહંકાર, અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ. એ જયારે નષ્ટ થઈ જાય ત્યારે સર્વ આ પાપને તું તરી જશે. કેમ તરી જશે ભગવાન પોતે જ બતાવે છે આગળ. પાપ એટલે શંકરાચાર્ય ભગવાને કહ્યું કે પાપનો અર્થ પુણ્ય પણ ગણી લેવાનું. આમ પાપ અને પુણ્ય, ધર્મ ને અધર્મ એ સર્વમાંથી તું તરી જશે. ધર્મ અધર્મ બંને કર્તૃત્વમાંથી જન્મતા હોય છે. એ કર્તૃત્વ ન હોવાને કારણે બંને ધર્મ અને અધર્મથી તું તરી જશે. કોઈ કહે કે જ્ઞાનને અને ધર્મ અને અધર્મને શું લાગળ વગે છે? જ્ઞાન થાય એને કારણે માણસ પાપથી મુક્ત થઈ જાય એવું કેવી રીતે? તો કેવી રીતે જ્ઞાન પાપનો નાશ કરે? જ્ઞાન અને પાપને શું લાગળ વગે છે? એટલે જ્ઞાની હોય ત્યાં કે ધર્મ અને અધર્મ ન હોય ઓછું છે. જે મનુષ્યને જ્ઞાન હોય એના જીવનમાં ધર્મ કે અધર્મ ન હોય એવું તો નથી. અર્થાત જ્ઞાની પુરુષના જીવનમાં ધર્મ તો જોઈએ, અધર્મ ના જોઈએ તો પણ. અને તેથી કેવી રીતે આપ કહો છો કે આ જ્ઞાનથી મનુષ્ય ધર્મ અને અધર્મ રૂપી સર્વ પાપથી મુક્ત થઈ જાય છે? એ કેવી રીતે? શંકરાચાર્ય પ્રશ્ન પૂછે છે અને કહે છે આગળ 37મા શ્લોક પહેલા, જ્ઞાનમ કથમ નાશયતિ પાપમ ઇતિ સદૃષ્ટાંતમ ઉચ્યતે. જ્ઞાનમ કથમ પાપમ નાશયતિ. પ્રશ્ન થાય ને કે જ્ઞાન વળી પાપનો નાશ કેવી રીતે કરી શકે? જ્ઞાન તો અજ્ઞાનનો નાશ કરે, એમ અજ્ઞાનનો નાશ કરે, પણ આ પાપનો નાશ કેવી રીતે કરે એ સમજ ના પડે. આ પ્રશ્ન પહેલેથી રહેલો છે કે જ્ઞાનથી મોક્ષ કેવી રીતે મળે? જ્ઞાનથી માણસ મુક્ત કેવી રીતે થઈ જાય? જે બધું બંધન છે, જે દુઃખ છે, પાપ છે, એ જતા કેમ રહે જ્ઞાનથી? જ્ઞાનમ કથમ નાશયતિ પાપમ. કેવી રીતે જ્ઞાન ધર્મ અને અધર્મ રૂપી જેને પાપ કહેવામાં આવે છે એ બધાનો કેમ નાશ કરે છે? એથી સદૃષ્ટાંત ઉચ્યતે. એ સમજાવવા ભગવાન એક દૃષ્ટાંત આપે છે. ક્યારેક ક્યારેક આપણા શાસ્ત્રમાં દૃષ્ટાંત, સુંદર દૃષ્ટાંત આપે છે. તો ભગવાન કેમ પાપ આ કર્મનો નાશ કરે, અરે કેમ જ્ઞાન પાપનો નાશ કરે? પાપ એટલે કર્મ એટલે પાપ સમજવાનું. કેમ જ્ઞાન પાપનો નાશ કરે એ સમજાવવા ભગવાન 37મા શ્લોકમાં એ સમજાવે છે, દૃષ્ટાંત સાથે સમજાવે છે. યથૈધાંસि સમિદ્ધોગ્નિઃ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. યથા જેવી રીતે, અગત્યની વસ્તુ છે, જેવી રીતે સમિદ્ધ અગ્નિ એધાંસી ભસ્મસાત કુરુતે. હે અર્જુન, હે અર્જુન, જેવી રીતે અગ્નિ, કેવો અગ્નિ? સમિદ્ધ અગ્નિ, સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ. ગમે તો અગ્નિ નહીં, પણ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ જેવી રીતે એધાંસી ભસ્મસાત કુરુતે. એધાંસ એટલે કે કાષ્ઠ. જેવી રીતે કાષ્ઠને સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મસાત કરી નાખે, કોઈ શેષ બચે બાકી રાખ્યા વગર, તથા તે જ રીતે
જ્ઞાનાગ્નિ, આ જ્ઞાન રૂપી અગ્નિ છે. સર્વ કર્માણી તથા ભસ્મસાત કુરુતે, એ જ રીતે આ જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મને ભસ્મસાત કરી નાખે છે. એટલે ભગવાને જ્ઞાનને અગ્નિ સાથે સરખાવે છે. કહેવાનો હેતુ એ પણ છે કે અગ્નિ બધું નથી બાળતો. અગ્નિ શું બાળે છે? એ ધામસી ભસ્મસાત કરુતે. જે કાષ્ઠ હોય એને જ અગ્નિ બાળી શકે. અગ્નિમાં પથ્થર કે ઈંટ નાખો તો ના બળે. અગ્નિ દાહક ખરો, તો કઈ વસ્તુને બાળે? દાહક કઈ વસ્તુને બાળે? યોગ્ય વસ્તુ હોય એને જ બાળે. અયોગ્ય વસ્તુનું દહન અગ્નિ ના કરે. તો જ્ઞાન રૂપી અગ્નિ પણ જે યોગ્ય વસ્તુ છે એનું દહન કરે, જે દહન યોગ્ય નથી એનું દહન ના કરે. કોઈ કે જ્ઞાન થયા પછી માણસ કેમ જીવતો શા માટે રહે છે? મરી કેમ નથી જતો? મુક્ત થઈ ગયો હોય, જીવનમાં કશું બાકી રહ્યું ના હોય, અને છતાં પણ માણસ કેમ મુક્ત રહે છે? કેમ જીવિત રહે છે? તો આ મૃત્યુ જે છે, દેહનું મૃત્યુ એ યોગ્ય વસ્તુ ન હોવાને કારણે જ્ઞાન એને બાળતું નથી. આમ જ્ઞાનને જયારે અગ્નિ સાથે સરખાવો ત્યારે અગ્નિ યોગ્ય વસ્તુને જ બાળે. ગમે તેને ના બાળે એમ જ્ઞાન પણ ગમે તેને ના બાળે. બાળવા યોગ્ય હોય એને બાળીને એવું તો બાળે કે ભસ્મસાત કરી નાખે. યોગ્ય વસ્તુને ભસ્મસાત કરી નાખે, અયોગ્ય વસ્તુને કંઈ ના કરે. આવો જેમ અગ્નિનો સ્વભાવ છે એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. આ વસ્તુ શંકરાચાર્ય મહારાજ સમજાવે છે. યથા એ ધામસી કાષ્ઠાની સમિદ્ધ सम्यक् इद्धः दीप्तः अग्निः भस्मसात् भस्मीभावं कुरुते. अर्जुन एवं ज्ञानमेव अग्निः ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा निर्बीजी करोति इत्यर्थः. યથા જેવી રીતે એ ધામ છે એટલે કાષ્ઠાની અર્થાત કાષ્ઠ લાકડું. સમિદ્ધ અગ્નિ, સમિદ્ધ સમ્યક ઇદ્ધ સમ્યક દીપ્ત. સારી સમ્ય એટલે સારી રીતે, ઇદ્ધ સારી રીતે પ્રજ્વલિત કરેલો અગ્નિ. તો ગમે તો અગ્નિ વળી કાષ્ઠને ના બાળી શકે. જયારે તારા અગ્નિની જ્વાળા હોય ને બધું લાકડું નાખો તો અગ્નિ ઓલવાઈ જાય કે ધુમાડા કાઢે. તેથી ગમે તો અગ્નિ કાષ્ઠને ના બાળી શકે. સમિદ્ધ સમ્યક ઇદ્ધ, જે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ છે એ કાષ્ઠને બાળે. બે વસ્તુ આમાં કઈ, સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ બાળે અને કાષ્ઠને જ બાળે. બીજી જે દહન યોગ્ય વસ્તુ ન હોય એને ન બાળે. આ બે વસ્તુ છે. એટલે જ્ઞાન પણ કેવું હોવું જોઈએ? સમિદ્ધ સમ્યક ઇદ્ધ. સમ્યક ઇદ્ધ એટલે સારી રીતે પ્રજ્વલિત થયેલું જ્ઞાન જોઈએ. જ્ઞાનની આડે પણ અગ્નિ કેમ પ્રજ્વલિત થશે? કોઈ પ્રકારના પ્રતિબંધ હોય તો પ્રજ્વલિત ન થાય. લાકડામાં ભેજ હોય તો પણ અગ્નિ પ્રજ્વલિત ન થાય મુખ્યત્વે. અંતેથી લાકડું એવું હોય કદાચ તો પણ જલ્દી અગ્નિ પ્રજ્વલિત ન થાય. મુખ્યત્વે ભેજ હોય તો અગ્નિ જલ્દી પ્રજ્વલિત ન થાય. અંતે જ્ઞાનમાં પણ એવા કોઈ જાતના અવરોધો હોય, સંશય હોય, દેહાત્મ બુદ્ધિ હોય, આ બધી વસ્તુ હોય તો એ જ્ઞાન આ પ્રકારે પાપને બાળવા સમર્થ થતું નથી. સમ્યક ઇદ્ધ અર્થાત તો જ્ઞાન અગ્નિ પણ બરોબર પ્રજ્વલિત થયો હોય, કોઈ પ્રકારના સંશય વિપર્ય આ પ્રકારના અવરોધો જયારે ન રહ્યા હોય, આ પ્રકારનું જે જ્ઞાન છે એ સમ્યક ઇદ્ધ સમ્યક દીપ્ત અગ્નિ ભસ્મસાત. ભસ્મસાત એટલે ભસ્મીભાવમ કરુતે. સાત પ્રત્યે લગાવો તો કેવી રીતે ભસ્મીભાવમ એને ભસ્મ બનાવી દે. ભસ્મસાત કરો એટલે ભસ્મ બનાવી દેવું. અગ્નિ લાકડાને ભસ્મ બનાવી દે છે. ભસ્મસાત કરો એટલે શું? અગ્નિ લાકડાને ભસ્મ બનાવી દે છે. હે અર્જુન, આ પ્રકારે આ દ્રષ્ટાંત જેવી તથા તે જ રીતે એવમ જ્ઞાનમેવ અગ્નિ જ્ઞાનાગ્નિ, આ જ્ઞાન રૂપી અગ્નિ. પછી જ્ઞાન અને અગ્નિમાં કોઈ તફાવત? જ્ઞાન એ જ અગ્નિ છે એવો અગ્નિ સર્વ કર્માણી તથા એ જ રીતે ભસ્મસાત કુરુતે. તો કયો? સમ્યક ઇદ્ધ જ્ઞાનાગ્નિ, સારી રીતે પ્રજ્વલિત થયેલો જ્ઞાનાગ્નિ એ જ રીતે સર્વ કર્મને ભસ્મસાત કરી નાખે, ભસ્મ કરી નાખે છે. એટલે સમજાવે છે કે એવું લાકડું કેટલું વજનદાર હોય. લાકડા આપણું ઉછેક હોય, લાકડાનો ભાર તો બહુ વજનદાર હોય. અને તેવી રીતે આ કર્મનો ભાર બહુ વજનદાર છે અત્યારે.
અજ્ઞાની પુરુષ માટે કર્મનો ભાર એકદમ વજનદાર છે. ત્યારે દરેક કર્મ અનેક પ્રકારના સંઘર્ષ, કર્તૃત્વ, ભોગતૃત્વ અને કર્મફળ આવી વસ્તુ ઉત્પન્ન કરીને ખૂબ ભારરૂપ બનતું હોય છે. એ જ લાકડું જયારે અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય તો કઈ બને રાખ બની જાય. એનું કોઈ વજન હોય જ નહીં. રાખને તમે તરત આરામથી ઉપાડી જાઓ. રાખને તમે શરીરે ચોળી શકો. તેથી જે લાકડા પહેલા ભારરૂપ હતા એ જ હવે વિભૂતિ બની જાય છે. જે કર્મ અજ્ઞાન અવસ્થામાં મનુષ્ય માટે ભારરૂપ હતું એ જ કર્મ જ્ઞાની પુરુષ માટે વિભૂતિ બની ગયું. કારણ કે હવે એનો કોઈ બોજ રહ્યો નથી. એ કર્મ વજનદાર હતું કારણ કે એમાં કર્તૃત્વ છે, એમાં રાગ દ્વેષ છે, એમાં ગમો અણગમો છે. અને કર્મમાં જ અનેક પ્રકારનો વિરોધ થતો હોય છે. કર્મ ફળમાં વળી વધારે પાછો વિરોધ થાય. આમ કર્મ સતત એક અથવા બીજા પ્રકારના સંઘર્ષનું જ કારણ એવું ઓછું બનતું હોય છે કે આપણે કર્મ આનંદથી કરતા હોઈએ. આપણું શોખનું કામ હોય તો ગાર્ડનિંગ કરતા હોય તો કરીએ, કે ગમતી વસ્તુ કરીએ તો. પણ સામાન્ય રીતે હિન્દુસ્તાનમાં જેને ફરજ કહેવામાં આવે છે એ પ્રકારનું કર્મ તો બહુ જ રૂપ જ હોય છે. ક્યાં સુધી આ કકડાટ, ચાલો ઢસરડો ક્યાં સુધી કરવાનો. આ મોટાભાગના લોકો કર્મથી ત્રાસી જતા હોય છે. કારણ કે કર્મનો આનંદ આપણે લઈ શકતા ન હોવાને કારણે, કર્મની અંદર એક તો અનેક પ્રકારના ગમા અણગમા હોવાને કારણે આ મને જોઈએ ને આ નથી કરવું, ના કરવું, એ બધા માથાકૂટને કારણે કશી વસ્તુ બહુ જ રૂપ બનતી હોય તો કર્મ કરતા હોય પણ આપણા અંદરના ગમા અણગમા જ બહુ જ રૂપ બનતા હોય છે. પણ એવો સંઘર્ષ ઉત્પન્ન કરે કર્મમાં કોઈને કોઈ પ્રકારનો વ્યવહાર કરવો જ પણ હંમેશા વ્યવહારમાં લોકોના સંપર્કમાં આવીએ અને એને કારણે પણ અનેક પ્રકારનો સંઘર્ષ જન્મતો હોય છે. આપણો મૂળને અનુરૂપ બધું ના જ હોય, બધી વસ્તુ અનુકૂળ હોય નહીં. અને જગતમાં અનુકૂળ કરતા પ્રતિકૂળ પરિસ્થિતિ વધારે હોવાને કારણે સંઘર્ષનું પ્રમાણ વધારે હોય છે અનુકૂળતા કરતા, કે આનંદના પ્રમાણ કરતા સંઘર્ષનું પ્રમાણ વધારે. રોજનું કામ હોય તોય પણ રોજ એની જ રસોઈ કરવાનું, એનું એ જ તોય પણ કકડાટ. રોજ કરવાનું, પાછું આજે એનું એ જ આ સારું. કારણ કે આપણને ગમતું નથી. હું શેનો કરું, હું શેની કરું, શા માટે આ કરું, શા માટે ના, પ્રશ્નો થાય જ. કોઈ સમજાવે નહીં કે શા માટે કરવું. આ ફરજ કહીને બધું આપણે માથે લાદવામાં આવ્યું જ ખરું, પણ શેને માટે એ કોઈને ખબર નથી પડતી. આનાથી તમારો મોક્ષ થઈ જાય એવું કહે પતિ પરમેશ્વર, આની પૂજા કરવાથી આમ કરવાથી મોક્ષ થાય. કોનો મોક્ષ થયો છે? મારો થતો લાગતો નથી. આપણને એમ થવાથી કરો કે મોક્ષની દિશામાં જતા હોઈએ તો બરોબર છે. એવું કંઈ ન થતું હોય તો માણસ સમજતા કે શેના માટે આ બધું કરવાનું. ખાલી સ્ત્રીની જ આ વાત, બધાની આ વાત છે. પુરુષોને એવું કર્મ કરવું પડે, ઘરમાં ના કરે, બહાર કરતા હોય ત્યાં એના જુદા પ્રકારનો સંઘર્ષ હોય. ટૂંકમાં કર્મમાંથી શું મળે છે એ આપણને સમજાતું નથી. અને કર્મ કરતી વખતે પણ એનો આનંદ આવતો નથી. ક્યારે પૂરું કરી જ્યાં ત્યાંથી. જે લોકો કર્મનો આનંદ માણી શકતા હોય તો બહુ ભાગ્યશાળી લોકો, એમને વાત નથી. એમનો કર્મ તો આમ આનંદનો પ્રસંગ છે કે ચાલો કંઈક કામ કરે છે, કેવું સરસ. શું કહો ગાર્ડનિંગ કરું છું તો કેવું આનંદે કરીએ. આટલા તડકામાં તો કઈ વાંધો નહીં. જરાય સ્વામી બહુ સારું લાગે છે, મને કસરત મળે છે, થોડું પરસેવો થાય સારું, સારી રીતે સ્નાન થાય વગેરે વગેરે. એમ કરીને લોકો પરિશ્રમ કરતા હોય, પોતાને ગમતો પરિશ્રમ હોય તો. મુખ્યત્વે કર્મ આ પ્રકારે બોજ રૂપ. આ તો વ્યાવહારિક બોજની વાત કરી. આધ્યાત્મિક સ્તરે એ બોજની વાત કરી, આધ્યાત્મિક બોજની વાત કરે છે કે કર્મ હંમેશા કર્મનું ફળ જન્માવીને આપણે વળી પાછું ભોગતા બનાવીને આપણે બાંધતું હોય છે. એ રીતે કર્મ બંધનરૂપ હોય છે. અજ્ઞાની પુરુષ માટે, જ્ઞાની પુરુષ માટે એ જ કર્મ કેવું બન્યા છે? વિભૂતિ બની ગઈ. એ કામ એટલે ભગવાને કામદેવને ભસ્મીભૂત કરાવી એ જ વિભૂતિ ચોળી એમના શરીરે, બીજે નહીં. કામદેવનો વાળીને ભસ્મ કર્યો અને એ જે રાખ છે એ જ ચોળે છે એવું કહે છે. તો દક્ષિણામૂર્તિનું વર્ણન એવું આવે છે કે જે કામદેવને ભસ્મીભૂત કર્યા પછી એ જ કામદેવ પર કૃપા કરે ભસ્મીભૂત કરીને એને પછી એને કેટલા વાર એનો અનુગ્રહ કર્યો કે એની ભસ્મને પોતાના દેહ પર આલેપન કરીને એને પણ એવી રીતે મહિમાન્વિત કર્યો. તો આ રીતે જ્ઞાનરૂપી અગ્નિ છે સર્વ કર્મને ભસ્મસાત કરી રહે છે. એટલે શું ભસ્મસાત કરવો એટલે શું? અને બાળીના હોય કર્મને બાળવા એટલે શું? એનો અર્થ એવો થયો કે જ્ઞાન થયા પછી કોઈ પ્રકારનું કર્મ થાય જ નહીં, અથવા ભૂતકાળમાં જે કંઈ કર્મ કર્યા હોય એની કોઈ અસર જ ન થાય, કર્મને બાળી નાખવા એટલે શું? જ્ઞાન તો હંમેશા અજ્ઞાનને દૂર કરે. જ્ઞાનને તમે અગ્નિ કહો તો તમે ભલે કહ્યો હોય, પણ જ્ઞાન માત્ર અજ્ઞાનનું જ વિરોધી હોવાને કારણે જ્ઞાન તો અજ્ઞાનને જ દૂર કરે. અને એ જ્ઞાન બાળે કેવી રીતે એ સમજ નથી પડતી. એટલે શંકરાચાર્યએ કહ્યું નિર્બીજી કરોતિ. એટલે એ સમજાવે છે શંકરાચાર્યજી. નિર્બીજી કરોતિ ઇત્યર્થઃ
નહીં સાક્ષાદેવ જ્ઞાનાગ્નિ તાનિ કર્માણિ ઇંધનવત ભસ્મીકર્તું શક્નોતિ તસ્માत् સમ્યક દર્શનમ સર્વકર્મણાં નિર્બીજત્વે કારણમ ઇત્યભિપ્રાયઃ. ભસ્મસાત કરો નિર્બીજી કરોતિ ઇત્યર્થ. હવે શંકરાચાર્ય દ્રષ્ટાંત બદલી નાખે છે. નિર્બીજી કરોતી, બીજ હોય એને જેવી રીતે આપણે શેકીએ અને બીજ જેવી રીતે પછી અંકુર એમાંથી બીજમાંથી જેમ ન ફૂટે તેવી રીતે આ જે કર્મ છે બધા પણ જ્ઞાન રૂપી અગ્નિમાં શેકાઈ જતા હોવાને કારણે એમાંથી કર્મફળ રૂપી અંકુર ફૂટતો નથી. કર્મ સ્વરૂપથી નાશ થતો નથી, એની કર્મની અસરનો નાશ થઈ જાય. આપણે કહીએ કે ગાય કહેવાતી હશે. ગાય આપણે ક્યારે કહીએ ગાયને? જયારે દૂધ આપતી હોય ત્યારે. દૂધ ના આપતી હોય તો ગાય હોય છે આપણે ક્યાં તો કઈ ગાય નથી કહેવાતી, માણસ છે, દેખાતો છે માણસ તો છે. આ તો કઈ માણસ કહેવાતો? માણસના કઈ ગુણ હોય તો આપણે માણસ કહીએ, માણસના ગુણ ના હોય તો આપણે કહીએ માણસ નથી. અંતે રીતે આ માણસ હોવા છતાં પણ કઈ માણસ નથી. કારણ કે જયારે કોઈ વસ્તુ હોય ત્યારે હંમેશા કોઈ પ્રકારના ધર્મની કે ગુણની પાસે અપેક્ષા રાખવામાં આવે. અગ્નિ હોય એની પાસે અપેક્ષા રાખીએ કે આપણને બાળે, કે કઈ ગરમી આપે. કશું ન આપતો હોય તો કે આ તો કેવી જાતનું, આ શું ગરમ કર્યું? ઘણી વાર એવું થાય કે લોકો ગરમ કરે રસોઈ, રેફ્રિજરેટર કાઢે અને ગરમ કરે. એમને ગરમ થઈ ગઈ. તમે લો આમ થાળીમાં કે વાડકીમાં તો એવું ને એવું ઠંડુ હોય કે શું થયું? કે બહાર તો જો અડકો, બહાર આમ ગરમ કરાવો, અંદર પ્રવેશવું જ ના હોય. કારણ કે બહેનોના હીટ ટ્રાન્સફર કે થર્મોડાયનેમિક્સનું જ્ઞાન ન હોવાને કારણે એમને કે બધું ગરમ થઈ ગયું. ઘણી વાર છેતરાઈ જતા હોય છે. બહાર તપેલી ગરમ થઈ ગઈ, અંદરનું ગરમ, અંદર તો એવું રેફ્રિજરેટર જ હોય અને બહાર ગરમ થઈ જાય. કારણ કે ગરમી જલ્દી અંદર જતી નથી હોતી. આ કે આવું કેવું ગરમ કર્યું? અર્થાત ગરમ કર્યું છતાં ગરમ કરવાને કારણે જે પ્રકારની અસર ઉત્પન્ન થઈ એ અસર ઉત્પન્ન નથી થઈ, મારે ગરમ નથી કર્યા એમ કહેવાય. આવું કેવું કામ કર્યું? આટલું તો કર્યું અને છતાં એની જે અસર થઈ, એનાથી જે અસર ઉત્પન્ન થયું છે એ ન થતા કે નથી કર્યું. તો એ રીતે શંકરાચાર્ય મહારાજ કે નિર્બીજમ કરોતિ. કર્મ કોને કહેવાય? કર્મ તો એને જ કહેવાય જે કર્મનું ફળ ઉત્પન્ન કરે, એને જ કર્મ કહેવાય. જો પોતાનું ફળ ઉત્પન્ન ના કરે તો પછી કર્મ કેવું? અને આમ કર્મનું કર્મત્વ કોને કહેવાય? ફળ ઉત્પન્ન કરવું. તો જ્ઞાન રૂપી અગ્નિને કારણે આ જે કર્મ છે પોતાનું ફળ ઉત્પન્ન કરવા માટે શક્તિમાન બનતા નથી. એ દ્રષ્ટિએ કહે છે નિર્બીજી કરોતિ. કર્મ કેવા છે? બીજ સમાન છે. બીજ હંમેશા આજે તો આવતીકાલે અંકુર ઉત્પન્ન કરીને જ છૂટે. બીજને જમીનમાં રોપ્યું હોય અને બીજને જો બાળી એટલે આપણે આવી રીતે શેક્યું ન હોય અને બીજ એવું જીવંત જો હોય એને આપણે જમીનમાં નાખીએ તો ક્યારેક એ બીજના સ્વભાવ પ્રમાણે કોઈ તરત ને તરત એમાંથી અંકુર ફૂટે અને કોઈને અમુક સમય જતા ફૂટે. બીજના સ્વભાવ પ્રમાણે કોઈને કોઈ રીતે અંકુર ઉત્પન્ન કરવાનું જ. અંતે તે કર્મ સ્વભાવ છે. ના ભુક્તમ ક્ષીયતે કર્મ. જ્યાં સુધી કર્મને આપણે ભોગવીને ત્યાં સુધી એનો ક્ષય ન થાય. અને કર્મ એક બીજ સમાન છે. તેથી આજે તો આવતીકાલે પોતાનું ફળ ઉત્પન્ન કરવાનું એ જ મોટી મુશ્કેલી છે. આપણા શાસ્ત્રમાં આ મોટી આપણને મુશ્કેલી એ છે કે કર્મ ફળ ઉત્પન્ન કરશે. આવી ચિંતા દુનિયામાં કોઈએ કરી નથી, આપણે કરી છે. કોઈ દુનિયામાં પુનર્જન્મ એવી વસ્તુની ચિંતા કરતું જ નથી. માને કે ના માનો પ્રશ્ન નથી, એવું વિચાર કર્યો તો નહીં માનવાનો પ્રશ્ન છે ને. મોટાભાગના લોકો આ વિષયમાં વિચાર જ ન કર્યો હોવાને કારણે હવે કઈ એમાં માનતા નથી. વસ્તુ એ કઈ વિચાર જ નથી કર્યો. આપણે બહુ વિચાર કર જન્મ કેમ થયો, આપણે વિચાર કર્યો. કેમ માણસ જન્મ્યો હોય તો કે જન્મ્યો, બસ પતી ગયું. પણ હવે નહીં, જન્મ્યો ક્યાં? જન્મ એ પણ એક ઘટના છે અને ઘટના ક્યારે ઘટે એની પાછળ કોઈ પ્રકારનું કારણ હોય ત્યારે જ ઘટના ઘટે. તો જન્મ્યો એ પણ એક ઘટના છે. એથી દરેક ઘટનાની પાછળ કોઈનું કોઈ પ્રકારનું કારણ હોવું જોઈએ. આ જન્મ માટે પણ કારણ હોવું જોઈએ. એ તો કયા માતા પિતા કારણ છે. માતા પિતા જો કારણ હોય તો પછી જેટલા બાળકો હોય, સંતાનો હોય, બધા પણ એક સરખા હોય એવું નથી હોતું. ના, માતા પિતામાં બધી બહુ વસ્તુ ભરી છે માટે સંતાનો જાત જાતના છે એ બધું કહી શકાય. પરંતુ તો એ ઘણા સંતાનોમાં એવા ગુણો હોય છે જે મા બાપના શોધે ના જડે એવા પણ હોય છે, બંને રીતના. એટલે ગાંધીજીના પુત્રમાં એવા ગુણ તમે જણાય જે એમની પેઢીમાં ના હોય, અથવા કોઈ એવા પાપીને ઘરે કે એવાને ઘરે પણ એવો માણસ પુત્ર જન્મે જેના કોઈ પેઢીમાં ગુણ ના હોય.
બુદ્ધ અને ક્રાઇસ્ટના બધા મા બાપને જયારે જુઓ, ક્રાઇસ્ટના મા બાપ કોણ હતા કે બુદ્ધના મા બાપ કોણ હતા, તમને એ કઈ જડે નહીં આ લોકોનું ત્યાં આગળ. અને છતાં એટલે મા બાપમાંથી બધું આવતું હોય તો પછી આપણે આ વસ્તુ વ્યવસ્થા સમજાવી ન શકીએ. અંતેથી આનું કારણ, અને મા બાપના કારણે આ છોકરાને બિચારાને આવું કરવું પડે થયું છે. ઘણી વાર મા બાપ જેનું કારણ હોય તો પછી એનું ફળ કોણ છોકરાએ ભોગવવું પડે, એ તો ખોટું કહેવાય ને. એ પણ એ અવ્યવસ્થા કહેવાય, વ્યવસ્થા ના કહેવાય. કર્મ કર્યું આ લોકોએ, આવા ગુણ એ લોકો ધરાવે છે, અને બધી વસ્તુ છોકરામાં જ આવતી હોય તો એનો અર્થ એ બિચારાએ કોઈક પ્રકારના ગુણ દોષ હોય કે વાં ગુના વગર એને આ બધું થયું આવું. તેથી આપણે કહે છે કે ભાઈ એનું કારણ કયું છે? પૂર્વ કર્મ. એટલે આપણે મળે કર્મ એટલે જન્મ, કર્મ થયું એટલે મા કર્મ ફલ હેતુર્ભુઃ, કર્મ ફળનો હેતુ, કર્મફળ એટલે જન્મ જ. અને જન્મ એટલે બસ મૃત્યુ, જરા, વ્યાધિ બધું આવી ગયું અંદર. એનો અર્થ દુઃખ. જન્મ એટલે દુઃખ, જન્મ એટલે સંસાર. આ રીતે જન્મ એ કર્મમાંથી થતો હોવાને કારણે કર્મ એટલે સંસાર. આ રીતે આપણે કર્મને બંધનરૂપ ગણતા હોઈએ છીએ. આવો કર્મ વિશે જેટલો ભારતમાં વિચાર થયો છે, ભારતના દર્શનોમાં બધાએ વિચાર કર્યો છે. સનાતન હિન્દુ ધર્મમાં થયો છે, જૈન લોકોએ તો બહુ જ ખૂબ વિચાર, તો એમનું જીવન એના પર જ નભતું છે, કર્મ પર જ. અને બહુ કઈ જાત જાતનો એમને તો બધા વિચારો કર્યા છે. આવો વિચાર ભાગ્યે જ બીજે થયો હોય. પણ આ એટલે કર્મ એટલે જ બંધન. અને કર્મ બંધન ક્યારે ઉત્પન્ન ના કરે? જયારે આ કર્મમાંથી એનું ફળ ન જન્મે ત્યારે. અને યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. તો આ જે જ્ઞાની પુરુષ યજ્ઞને માટે યજ્ઞની ભાવનાથી કર્મ કરતો હોય તો પણ એનું કર્મફળ સહિત નષ્ટ થઈ જાય છે. અને આ રીતે કર્મમાં પોતાનું ફળ ઉત્પન્ન કરવાનું જે સામર્થ્ય છે, એ સામર્થ્ય આ જ્ઞાનરૂપી અગ્નિને કારણે નષ્ટ થઈ જાય છે. અને આ બધા કર્મ પેલા શેકેલા બીજ સમાન બની જાય છે. એ કેવું થતું હશે? જ્ઞાન શું દૂર કરે? અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન દૂર કરવાથી શું દૂર થાય? અજ્ઞાન જે ભ્રમ જન્મ્યો એ દૂર થાય. આમ તો રજ્જુનું જ્ઞાન શું દૂર કરે? રજ્જુનું અજ્ઞાન દૂર કરે. પણ રજ્જુના અજ્ઞાનને કારણે સર્પનો ભ્રમ જન્મેલો, એ સર્પનો ભ્રમ પણ દૂર થાય. સર્પનો ભ્રમ દૂર થાય ત્યારે ભ્રમને કારણે જે અંદર મનમાં ભય જન્મ્યો એ ભય પણ દૂર થાય. અંતે રીતે એવું નથી કે સર્પનું જ્ઞાન ભય દૂર કરે, કે રજ્જુનું જ્ઞાન ભય દૂર કરે એવું નથી. રજ્જુનું જ્ઞાન તો માત્ર રજ્જુનું અજ્ઞાન જ દૂર કરે. અજ્ઞાન જે ભ્રમ જન્મ્યો એ ભ્રમ એટલે દૂર થાય. બ્રહ્માથી જે ભય જન્મ્યો એને કારણે દૂર થાય, પરંપરાથી દૂર થાય. તે જ રીતે આત્માનું જ્ઞાન તો માત્ર આત્માનું અજ્ઞાન જ દૂર કરે, બીજું કઈ દૂર ના કરે. એ અજ્ઞાનને કારણે અનેક ભ્રમ જન્મ્યા, અસ્મિતા વગેરે, એટલે અહંકાર મમકાર જે ભ્રમ જન્મેલા, એ ભ્રમ અજ્ઞાનની જ ઉપજ હોવાને કારણે અજ્ઞાનનો જયારે નાશ થાય ત્યારે ભ્રમનો નાશ થાય. અજ્ઞાન નાશ થયો કેમ કહેવાય? ભ્રમથી જ કહેવાય ને. અજ્ઞાન ગયું એ કહેવાય કેવી રીતે? ભ્રમ નથી એટલા માટે. અને એ ભ્રમને કારણે, અહંકાર અને મમકારને કારણે જ અનેક સંઘર્ષ ઉત્પન્ન થતા હતા. જે અનેક પ્રકારનો આત્મ તિરસ્કાર, એને કારણે ભય, જે બધું ભય, શોક, આ બધું જ ઉત્પન્ન થતું, આ બધું પણ એને કારણે જ દૂર થાય. અને તેથી જ્ઞાન પરંપરાથી આ સંસારને દૂર કરે છે. જ્ઞાન સાક્ષાત તો માત્ર અજ્ઞાનને જ દૂર કરે છે, પરંતુ આ સંસાર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો હોવાને કારણે પરંપરાથી જ્ઞાન સંસારને પણ દૂર કરે છે. અને એટલે પહેલા જ્ઞાન શું કરે? આ કર્તૃત્વને દૂર કરે. કર્તૃત્વ એ ભ્રમ છે. હું કર્મ કરી રહ્યો છું એ ભ્રમ છે. નૈવ કિંચિત કરો